નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આપણને ખ્યાલ છે એ પ્રમાણે આપણે એનસીઈઆરટીની એક સિરીઝ સ્ટાર્ટ કરી છે અને આ સિરીઝની અંદર આપણે એક એક કરીને બધા મુદ્દાઓને કવર કરતા હોઈએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ રાઈટ સેલના વિશે માહિતી મેળવી હતી અને હવે આજે આ જે સેલ જે છે એનાથી આગળ વધીશું અને પેશીઓના સંદર્ભમાં માહિતી પ્રાપ્ત કરીશું. આ જે ટોપિક જે છે જે બહુ જ ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો, કેમ કે ખાસો મોટો ટોપિક છે, એક લાંબો ટોપિક છે, પણ આમાંથી પ્રશ્નો પણ અવારનવાર આવતા હોય છે. અને એટલું જ નહીં, આગળ જે આપણે તંત્રો ભણીશું એ તંત્રોને સમજવા માટે પણ આ ટોપિક અતિ મહત્વનો છે. કેમ કે આપણને ખ્યાલ છે એ પ્રમાણે જો જોઈએ તો ક્યારે પણ કોષ હોય, બહુ બધા કોષ ભેગા થઈને પેશી બનાવે અને આવી પેશીઓ ભેગી થઈને અંગિકાઓ બનાવે અને આવી અંગિકાઓ ભેગી થઈને આખું તંત્ર બનાવે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, આવા તંત્રો બનાવે. તો આ તંત્રોના સંદર્ભમાં આપણે ચર્ચાને આગળ લઈ જઈશું. તો એક એક કરીને આ મુદ્દાઓને સમજીએ. પેશી, તો પેશીના મુદ્દાને સમજીએ એની પહેલા આપને કહી દઉં કે આપને ખ્યાલ હશે કે જીપીએસસી જે છે, જીપીએસસી ઓનલાઈન આપણી આ જે વેબ સંકુલ જે છે એના જીપીએસસીના બધા જ પીવાયક્યુની આપણી એક બુક આવે છે, બહુ સુંદર બુક છે, રાઈટ. તો આ બુકને આપ ખરીદવા માંગો છો, પરચેસ કરવા માંગો છો, તો આપ અમારી એપ પરથી ક્યાં તો વેબસાઇટ પરથી સરળતાથી ખરીદી શકો છો, રાઈટ. આગળ જઈએ, વાત કરીએ પેશીઓની. તો કે ભાઈ પેશી એટલે શું? તો કે ભાઈ પેશી બીજું કશું નથી, કોષોનો સમૂહ છે. યાદ કરો લાસ્ટ લેક્ચર, રાઈટ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કોષો. તો કોષોના સમૂહને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પેશી તરીકે, રાઈટ. જેમ કે કોષ જે છે ને, કોષને કોષ કેમ કહીએ? કેમ કે સ્વતંત્ર છે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું, જેમ કે અમીબા છે કે આવા કોઈ વસ્તુઓ જે છે ને જે એક કોષીય સજીવ છે, એ એક કોષીય સજીવમાં શું થશે કે બધું કામ એક જ કોષ કરી લેશે, રાઈટ. પણ જ્યારે બહુ કોષીય સજીવો હોય, રાઈટ, જે બહુ કોષીય સજીવો છે એમાં કોષોની સંખ્યા લાખોમાં હોય અને મોટા ભાગના કોષો જે છે વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરવા માટે સક્ષમ હોય છે, રાઈટ. તો કે ભાઈ કોષોના સંદર્ભમાં વાત કરીએ, અમીબા કે એક કોષી સજીવ છે તો એનું તો કામ બધું એ પોતે કરી લેશે, પણ બહુકોષીય સજીવ જે છે એ શું કરશે? તો કે બહુ બધા કોષો, એક સમાન કોષો ભેગા થશે અને એના અનુરૂપ એ કાર્યો કરશે. તો આવા જે કોષોના સમૂહ છે એને આપણે ઓળખતા હોઈએ છીએ પેશી તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? પેશી. બહુ ધ્યાનથી સમજીએ. હવે જો તમને ખ્યાલ હશે, પેશીના સંદર્ભમાં જોવા જઈએ તો વનસ્પતિ કોષ એટલે કે વનસ્પતિ કોષ એક આખો અલગ કોષ હતો, પ્રાણી કોષ હતો એ પણ અલગ હતો. તો વનસ્પતિ કોષો જો ભેગા થશે તો એ જે પેશી બનાવે વનસ્પતિ પેશી હશે. પ્રાણી કોષો ભેગા થશે તો એ બનાવશે પ્રાણી પેશીઓ હશે. તો જ્યારે આમ વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીની સામે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે બહુ મોટો ડિફરન્સ આવે છે. કેમ કે પ્રાણીઓની સામે જુઓ, પ્રાણીઓની દૈનિક ક્રિયાઓ જુઓ તમે, તો પ્રાણીઓની દૈનિક ક્રિયાઓ બહુ અલગ છે વનસ્પતિની દૈનિક ક્રિયાઓથી. એના કારણે વનસ્પતિ પેશીઓ જે છે તદ્દન અલગ જોવા મળશે. એના કારણે તમને જોવા મળશે, કેમ કે વનસ્પતિ જે છે એને ટટ્ટાર એક જગ્યાએ ઊભું રહેવાનું છે, વૃદ્ધિ કરવાની છે, એને હલનચલન કરવાની બહુ આવતી નથી. એના કારણે આપણને જોવા મળે છે કે વનસ્પતિઓ જે છે સ્થાયી કે સ્થાપિત છે, સ્થળાંતરણ કરી શકતી નથી, રાઈટ. એમને ટટ્ટાર ઊભા રહેવાનું છે. એના કારણે મોટા ભાગની જે વનસ્પતિ પેશીઓ જે જોવા મળશે એ તમને કેવી જોવા મળે છે? તો કે ભાઈ મૃત કોષોની બનેલી જોવા મળે છે. કેવી જોવા મળે છે? મૃત કોષોની બનેલી જોવા મળે છે મોટા ભાગની વનસ્પતિ પેશી. પ્રાણીઓની વાત કરીએ તો કે જો પ્રાણીઓની સામે જો એમની દૈનિક જીવન જીવો, રાઈટ, આહાર, પ્રજનન, રહેઠાણની આ બધી વસ્તુ કરવાની હોય છે. એના કારણે જોવા મળશે કે મોટા ભાગની પ્રાણી પેશીઓ જે છે એ જીવંત કોષની બનેલી છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ, વનસ્પતિ કોષની મોટા ભાગની જે પેશીઓ જે છે એ મૃત કોષોથી બનેલી છે. જ્યારે પ્રાણી જીવનની વાત કરીએ, પ્રાણીઓની વાત કરીએ તો એમના જીવનની જેટલી પણ મોટા ભાગની પેશીઓ જે છે એ સજીવ એટલે કે જીવંત કોષની બનેલી હોય છે. તો એ ધ્યાનમાં રાખીશું. આ ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા મૃત કોષની જોવા મળશે, અહીંયા જીવંત કોષની જોવા મળશે, રાઈટ. હજી આગળ વસ્તુને લઈ જઈએ તો કે ભાઈ તો આના આધારે પેશીઓને આપણે અલગ અલગ ભાગમાં વેચી શકીએ, રાઈટ. તો આ થઈ ગઈ તમારી વનસ્પતિ પેશીઓ. હવે વનસ્પતિ પેશીઓની સામે જુઓ તો વનસ્પતિ પેશીની અંદર તમને જોવા મળશે વર્ધનશીલ પેશી અલગ છે, રાઈટ, સ્થાયી પેશી અલગ છે. વર્ધનશીલની અંદર પણ અલગ ભાગ પડે, સ્થાયી પેશીઓ જોવા મળે વનસ્પતિની અંદર, એની અંદર પણ અલગ અલગ ભાગ પડે છે. તો બેઝિકલી આપણી જે 9th સ્ટાન્ડર્ડની બુક જે છે એને ધ્યાનમાં રાખીને આ પેશીઓને સ્ટડી કરીએ તો તમને જોવા મળશે કે વનસ્પતિ પેશી બે પ્રકારમાં વહેંચાયેલી છે. કેટલા પ્રકારમાં વહેંચાયેલી છે? બે પ્રકારમાં. એક આવી જશે જેને આપણે ઓળખીએ છીએ વર્ધનશીલ પેશી તરીકે.
શેના તરીકે ઓળખીએ છીએ બેટા? વર્ધનશીલ. મારી જોડે જ્યાં પણ હો, જ્યારે પણ લેક્ચર જોઈ રહ્યા હો તમે, કાનમાં ઇયરફોન પ્લગ કરેલા હોય તો મારી જોડે બોલશે. વનસ્પતિ પેશીઓ બે પ્રકારની જોવા મળે છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. કેવી પેશી બેટા? સ્થાયી. તો એક થઈ જાય વર્ધનશીલ પેશી, એક થઈ જાય સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના પણ પાછા કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર જોવા મળે છે. કેટલા પ્રકાર જોવા મળે છે બેટા? 3 પ્રકાર. કયા કયા? અગ્રસ્થ, પાર્શ્વીય, રાઈટ, અને અંતર્વિષ્ટ. 3 પ્રકાર જોવા મળશે. અગ્રસ્થ જોવા મળશે, પાર્શ્વીય જોવા મળશે અને અંતર્વિષ્ટ જોવા મળશે. આ 3 પ્રકાર જોવા મળે છે શેના? વર્ધનશીલ પેશીના. શેના જોવા મળે છે? વર્ધનશીલ પેશીના. જ્યારે વાત કરીએ સ્થાયી પેશી, તો સ્થાયી પેશીના પાછા 2 પ્રકાર પડે છે, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. કેવી સ્થાયી? સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. એક એક કરીને સમજતા જઈએ. સરળ સ્થાયી જે છે એના પાછા તમને 4 અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારો જોવા મળી શકે છે. કેવા? તો કે ભાઈ અધિસ્તર પેશી, મૃદતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દૃઢતક પેશી. રાઈટ, દૃઢોતક પેશી. તો ધ્યાનથી સમજીશું. તો 4 પ્રકાર જોવા મળે છે તમને અહીંયા. તો કે ભાઈ સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર? 4. અધિસ્તરીય, મૃદુતક, સ્થૂલ કોણક અને દૃઢોતક. જટિલ પેશીની વાત કરીએ તો જટિલ પેશીની અંદર વાહક પેશી આવશે. વાહક પેશીના 2 પ્રકાર પડે, જલવાહક અને અન્નવાહક. રાઈટ. તો જ્યાં પણ હો ઘરમાં મારી સાથે એકવાર બોલો. એક જ વાર આ ચેપ્ટર એવું કરીશું કે તમને જીપીએસસી કે યુપીએસસી કોઈ પણ પરીક્ષામાં તકલીફ ના પડે, ઇવન ક્લાસ 3 ની પણ પરીક્ષામાં તકલીફ ના પડે એ પ્રમાણે. તો કે ભાઈ વનસ્પતિ પેશી 2 પ્રકારની, વર્ધનશીલ અને સ્થાયી પેશી. વર્ધનશીલના 3 પ્રકાર, અગ્રસ્ત, પાર્શ્વીય અને અંતર્વિષ્ટ. સ્થાયી પેશીના 2 પ્રકાર, જટિલ અને સરળ. સરળ સ્થાયી પેશી જે છે એના તમને જોવા મળશે 4 પ્રકાર. રાઈટ. કયા કયા? અધિસ્તરીય પેશી, મૃદતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દૃઢોતક પેશી. રાઈટ. જટિલ પેશીની અંદર તમને જોવા મળશે વાહક પેશી. વાહક પેશીના 2 પ્રકાર પડે, જળવાહક અને અન્નવાહક. યાદ रहेगा બેટા इतना? રાઈટ. આગળ વધીએ. વનસ્પતિ પેશીના સંદર્ભમાં ચર્ચા કરીએ અને ડિટેલમાં એમને ભણતા જઈએ. તો વનસ્પતિ પેશીમાં સૌથી પહેલી આવી જાય છે વર્ધનશીલ પેશી. કઈ આવે છે બેટા? વર્ધનશીલ પેશી. બહુ ધ્યાનથી સમજીશું. વનસ્પતિમાં નામ પરથી જ ખ્યાલ આવે છે, વર્ધનશીલ. વનસ્પતિમાં વૃદ્ધિ, રાઈટ, માટે જવાબદાર છે ખરેખર જોવા જઈએ તો. તો કે ભાઈ વનસ્પતિ જે છે એમાં વૃદ્ધિ, જે નિશ્ચિત વિસ્તારોની વૃદ્ધિઓ જે છે એ પ્રદેશોમાં વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે વર્ધનશીલ પેશી. રાઈટ. આ જ હવે સમજો. વૃદ્ધિ માટે જવાબદાર છે એનો મતલબ શું છે? વિભાજનશીલ કોષો છે. ડિવિઝન થશે આમનું. વિભાજનશીલ કોષો છે આ. કેવા કોષો છે બેટા? વિભાજનશીલ કોષો. યસ ઓર નો? આ પેશી જે છે વર્ધનશીલ પેશીના કારણે થાય છે અને એટલા જ માટે અહીંયા જોઈશું તો કે ભાઈ વૃદ્ધિ માટે જવાબદાર કઈ થઈ જશે? વર્ધનશીલ પેશી. હવે આ જે અહીંયા શબ્દો છે ને મેં જાતે રહીને સીધા એનસીઈઆરટી ના લીધેલા છે. કેમ કે એનસીઈઆરટી માં કે આપણે વાંચતા હોઈએ તો શું થઈ જાય કે આમ વાંચીએ ત્યારે અઘરું લાગે ભાષાકીય રીતે જોવા જઈએ તો. પણ અલ્ટિમેટલી જો જોવા જઈએ તો આ શું કહેવા માંગે છે? વૃદ્ધિ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? આ વિભિન્ન પ્રકારની વૃદ્ધિ માટે. રાઈટ. અને એમાં પણ વર્ધમાનશીલ જે પેશી જે છે એની વાત કરીએ તો વર્ધમાન પેશીમાં શું થાય? કોષ દ્વિભાજનની પ્રક્રિયા કન્ટિન્યુઅસલી થાય, એના કારણે જ વૃદ્ધિ થઈ શકે. હવે તમને લાસ્ટ લેક્ચર યાદ હશે દ્વિભાજન, રાઈટ, તો કે કોષ દ્વિભાજન અતિ મહત્વનું છે. હવે વર્ધનશીલ પેશીની વાત કરીએ તો કે ભાઈ અહીંયા નિર્માણ પામેલા જે નવા કોષો જે છે, રાઈટ, એ વર્ધનશીલ પેશી જેવા જ હોય, એટલે વર્ધનશીલ જેવા જ હોય, પરંતુ જેમ જેમ એમની વૃદ્ધિ પામતી જાય અને પરિપક્વ બને તેમ તેના લક્ષણોમાં શું આવે છે? પરિવર્તન. બેટા બહુ ધ્યાનથી સમજીશું. રાઈટ. આ પેશીવાળું ચેપ્ટર છે ને મને યાદ છે 9th સ્ટાન્ડર્ડમાં આપણે જ્યારે ભણતા હતા કે જે લોકો હતા ને મોસ્ટલી સ્કીપ કરી દેતા હતા, કેમ કે આની ભાષા થોડીક અઘરી છે. પણ જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ વનસ્પતિ જે છે ને, વનસ્પતિ લઈ લો તો એના વૃદ્ધિ થવા માટે જવાબદાર છે વર્ધનશીલ. એટલે મોસ્ટલી અહીંયા જે પણ કોષ હશે ને, જે પણ પેશી બનશે ને, એ વર્ધનશીલ કોષમાંથી બને. વર્ધનશીલ કોષનું કન્ટિન્યુઅસલી શું થાય? દ્વિભાજન. એના કારણે એના અલગ અલગ અંગો જે છે એનું નિર્માણ થાય. પણ પાછું આ વર્ધનશીલ પેશીની અંદર એક બહુ જ અલગ જ ગુણધર્મ રહેલો છે. એક ગુણધર્મ શું છે કે જેમ જેમ આ પેશી પરિપક્વ થતી જાય એમ પરિપક્વ થતાની સાથે એના ગુણધર્મોમાં ફેરફાર આવે. અહીંયાથી એક્ઝામની અંદર સ્ટેટમેન્ટ બને. રાઈટ. ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ નીચેનામાંથી કયા પ્રકારની પેશી જે છે એનામાં પરિપક્વ થતાની સાથે ગુણધર્મોમાં ફેરફાર આવે છે. તો આ જે સ્ટેટમેન્ટ બને ત્યાં તમારે કામ લાગશે વર્ધનશીલ પેશી. કઈ પેશી આવશે બેટા? વર્ધનશીલ પેશી. પાછી આ વર્ધનશીલ પેશી વનસ્પતિના કયા ભાગની અંદર, કઈ જગ્યાએ,
કન્ટિન્યુઅસલી નિર્માણ કરી રહી છે. કેમ કે તમે એક બહુ જ સુંદર તમને ઉદાહરણ આપું. હવે આ ઉદાહરણને તમે છે ને ફિલોસોફિકલ વેમાં પણ લઈ શકો છો. આ ઉદાહરણને તમે આપણે વનસ્પતિના સંદર્ભમાં પણ ચર્ચા કરીએ છીએ તો લઈ શકો છો. ચાઇનીઝ બાંબુ હોય ને, ચાઇનીઝ વાંસ, ચાઇનીઝ બાંબુ, ચાઇનીઝ બાંબુની એક ખાસિયત હોય. ધારો કે ચાઇનીઝ બાંબુનું બી કે કશું તમે લગાવ્યું છે ને, એના ઉપર તમે રોજે પાણી નાખો તો બી એ જે છે ને 1, 2, 3 વર્ષ સુધી છે ને એ બિલકુલ ઉગેલું જોવા જ નહીં મળે તમને. તમને એવું થશે કે હું રોજે અહીંયા પાણી નાખું છું પણ તેમ છતાં આ ઉગતું નથી. તમને એવું જ થાય, રાઈટ? 3, 4, 5 વર્ષ સુધી જો ને, પછી 5 વર્ષ બાદ કે 4 વર્ષ બાદ એકવાર એ ઉગવાનું ચાલુ થાય તો એવી સ્પીડ પકડે કે વર્ષની અંદર એક વર્ષની અંદર જે છે 80 થી 90 ફૂટ સુધી વધવાની ક્ષમતા ધરાવે. વર્ષની અંદર, વિધિન અ યર, રાઈટ? પહેલા 5 વર્ષ કશું જ નતું દેખાતું પણ એકદમથી દેખાવા લાગ્યું. એનું કારણ શું છે? કેમ કે આ જે બાંબુ હોય કે ચાઇનીઝ બાંબુ જે છે એને ખાસું હાઈટ પકડે. હવે હાઈટ પકડે ને એના કારણે એને મજબૂતાઈ ક્યાં જોઈએ? જમીનની અંદર. તો એ પહેલા જે છે ને એના મૂળ એટલા ડીપ કરતું જાય. શું કરતું જાય? મૂળને છે ને એકદમ નીચે સુધી ઉતારતું જાય, એકદમ ડીપ. જેટલું ડીપ જમીનથી પકડશે એટલું જે ઉપર ઊંચી શકશે, રાઈટ? એટલો જે ઊંચો જશે. તો હવે એ દરમિયાન જે મૂળ જે હતા, એના રૂટ્સ જે હતા, એ રૂટ્સની અંદર જે વૃદ્ધિ થતી ગઈ, એ વૃદ્ધિ આપણને બહાર ના દેખાય, નીચે જમીનની અંદર થતી ગઈ. તો આ વૃદ્ધિમાં પણ કોણ જવાબદાર હોય? તમારા વર્ધમાનશીલ. ધારો કે હવે ઉપર ઉગ્યું છે, હાઈટ પકડી રહ્યું છે, સ્ટ્રેટ ઉપર જાતે જા રહા હે. તો આ જે હાઈટ પકડી રહ્યું છે, સીધું જાય છે, તો આમ સીધી જે એની આ જે ઊંચાઈ જે છે એની વૃદ્ધિમાં પણ કોણ જવાબદાર થઈ જશે? તમારા વર્ધનશીલ પેશીઓ. વર્ધનશીલ કોષો બનશે, એમાંથી પેશીઓ બનશે, રાઈટ? તો આવું. અને તમે પાછું જો ડાળકીઓ પણ હોય ઘણા વૃક્ષને, ડાળકી હોય, આમ સાઈડમાં નીકળવું, ઉપર નીકળવું, મૂળ નીકળવા. તો આ તમામ પ્રકારની વૃદ્ધિઓ જે છે એ વૃદ્ધિઓ માટે જવાબદાર હોય તમારી વર્ધનશીલ પેશીઓ. કઈ પેશી જવાબદાર હોય? વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ વનસ્પતિના કયા અંગની અંદર ઉગી રહી છે એના આધારે એના 3 પ્રકાર પડે. બહુ ધ્યાનથી. અગ્રસ્ત, રાઈટ? પાર્શ્વીય કે પાર્શ્વીય જે બોલતી આપણે, રાઈટ? અંતર્વિષ્ટ, રાઈટ? તો અગ્રસ્ત, પાર્શ્વીય અને અંતર્વિષ્ટ એવા 3 પ્રકારમાં વહેંચાયેલી જોવા મળે, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. તો આ છે વર્ધનશીલ પેશી. કઈ છે તમારી? વર્ધનશીલ પેશી, જે બેઝિકલી જોવા મળે છે અલગ અલગ વિસ્તારોમાં, રાઈટ? હવે તમે જોયું હશે તો કે ભાઈ ચાઇનીઝ બાંબુનું જે ઉદાહરણ આપું એના પરથી તમને ખ્યાલ આવતું હશે, રાઈટ? તો કે ભાઈ તમે છે બહુ લાંબો સમયથી તૈયારી કરી રહ્યા છો, કોઈ જ સક્સેસ ના દેખાઈ રહી હોય, પણ એક ટાઈમ એવો આવે ને કે તમારી સક્સેસ એકદમથી દેખાવા લાગે. કેમ દેખાવા લાગે? કેમ કે આટલા સમયથી તમે શાંત બેસીને તૈયારી કરી રહ્યા હતા. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની એ જ મજા છે બેટા. આ પરીક્ષાની જેટલી સારી તૈયારી કરશો, જેટલી સિરિયસનેસથી તૈયારી કરશો, આ પરીક્ષા તમને હંમેશા કંઈક ને કંઈક સારું આપીને જશે, રાઈટ? એ કંઈક સારું આપીને જ જશે, એમને નહીં જાય આ પરીક્ષા તમને, રાઈટ? તો અહીંયા સેમ એ વેની અંદર કે અલગ અલગ જગ્યાએ શું તો કે તમને જોવા મળશે આ વર્ધનશીલ પેશીઓ. આ વર્ધનશીલ પેશીઓમાં પહેલા વાત કરીએ અગ્રસ્ત વર્ધનશીલ પેશી. તો એના સંદર્ભમાં જોઈએ તો અગ્રસ્ત ક્યાં જોવા મળશે? મૂળ અને પ્રકાંડના જે વિસ્તારો છે. કયા છે? મૂળ પ્રકાંડના વિસ્તારો, રાઈટ? મૂળમાં જોવા મળે, પ્રકાંડમાં જોવા મળશે. ત્યાં કઈ જોવા મળશે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. આ મદદ કરે છે લંબાઈમાં વૃદ્ધિ કરવામાં. પછી આવશે તમારી પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એના સંદર્ભમાં વાત કરીએ તો આ પ્રકારના પરિઘીય વિસ્તારમાં જોવા મળશે. કયા વિસ્તારમાં? પરિઘીય વિસ્તારમાં જોવા મળશે, રાઈટ? આ પણ વૃદ્ધિ કોની? તો કે ભાઈ મૂળ જે હોય, મૂળનો જે પરિઘ બનવાનો છે, રાઈટ? એના નિર્માણમાં જોવા મળશે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ ક્યાં જોવા મળશે? આ પર્ણોના તલ પ્રદેશ કે ડાળીઓના આંતરગાંઠ નીચે બનેલા જોવા મળશે, રાઈટ? તો કે ભાઈ પર્ણના તલ પ્રદેશો કે ડાળકીઓ જે છે એમના આંતરગાંઠના પ્રદેશોમાં કે જ્યાં આ આંતરગાંઠ નિર્માણ થઈ છે ત્યાં, રાઈટ? તો ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ 3 પ્રકારની વર્ધનશીલ પેશીઓ જોવા મળશે: અગ્રસ્ત, પાર્શ્વીય અને આંતરવિષ્ટ, રાઈટ? 3 તમને ખ્યાલ હોવી જોઈએ. યાદ રહેશે બેટા? તો કે ભાઈ ફટાફટ ક્વિકલી યાદ કરી લો. તમારી ક્લિયર વસ્તુ તમને
હોવી જોઈએ? તો કે ભાઈ પેશી, પેશીની અંદર વનસ્પતિ પેશી, વનસ્પતિ પેશીની અંદર વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશીની અંદર પણ પાછા 3 પ્રકાર હોય. યસ ઓર નો? ધ્યાનમાં રાખીશું. યસ. તો કે ભાઈ બીજી વસ્તુ, આ જે વર્ધનશીલ પેશીઓ જે છે એ કોષો માટે ખૂબ જ સક્રિય કોષો હોય. અહીંયા કેવા કોષો હોય? અહીંયા કન્ટિન્યુઅસલી સક્રિય કોષો જોવા મળશે. આમના લાક્ષણિકતાઓ, વર્ધનશીલ પેશીઓની લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખવાની કે અહીંયા કોષો કેવા હશે? સક્રિય. અહીંયાના કોષો કેવા હશે? કોષરસ વધારે ઘટ્ટ હશે, પાતળી સેલ્યુલોઝની દિવાલ ધરાવતા હશે, પાતળી સેલ્યુલોઝ વાળી દિવાલ ધરાવતા હશે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર દેખાતા હશે. આમના જે કોષો હોય એમની અંદર રસધાની હોતી નથી, રસધાની ધરાવતા નથી. અરે બેટા જરા શાંતિથી વિચાર કરો, આમને કન્ટિન્યુઅસલી વૃદ્ધિ પામવાની છે, રાઈટ? આ સાઈડ પર રસધાનીની જરૂર નથી, તો તમને ખ્યાલ હોવું જોઈએ, રાઈટ? તો કે ભાઈ જો વર્ધનશીલ પેશી બિલકુલ भी नहीं भूलेगा बेटा, बिल्कुल भी नहीं भूलेगा. મારી જોડે બોલતા રહેજો, ગોખતા રહેજો, યાદ કરતા રહેજો. યસ ઓર નો? રાઈટ? એમ તો હું ગોખવાની ના પાડતો હોઉં છું, પણ અમુક વાર અમુક મુદ્દાઓમાં છે ને તમારે વારીએ ઘડીએ બોલી બોલીને યાદ રાખવા પડશે. હું એવું કરતો હતો કે કોઈ મુદ્દા મને યાદ ના રહેતા હોય, અઘરા લાગતા હોય ને, એટલે હું શું કરું? એની નોટ્સ હાથમાં પકડું, અરીસાની સામે ઉભો રહી જાઉં અને અરીસાની સામે ઉભો રહીને પોતાને જ સમજાવું, પોતાને જ કહું વાત, રાઈટ? કે ધ્યાનમાં રાખજે હેમંત, આમ આવે, ધ્યાનમાં રાખજે આમ છે, આમ કરવાનું છે હેમંત, આના પછી આવે. તો તમે પણ ટ્રાય કરી શકો છો. કોઈ મુદ્દો યાદ ના રહેતો હોય ને તો અરીસાની સામે ઉભા રહી જાઓ, એ મુદ્દાની જે નોટ્સ હોય એને હાથમાં લઈને પોતાને અરીસાની સામે બોલીને જોરથી કહો, યાદ રહી જશે. જોઈ લેજો બેટા, રાઈટ? હું બહુ આવી ટ્રિક્સ વાપરતો હતો. તો યસ, તો વર્ધનશીલ પેશીની વાત કરીએ. આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે, તેમાં કોષરસ વધારે ઘટ્ટ જોવા મળશે, સેલ્યુલોઝની પાતળી દિવાલ જોવા મળશે ને, યાદ રાખીશું. શું? તો કે ભાઈ સેલ્યુલોઝની કેવી? પાતળી દિવાલ, રાઈટ? બીજી વસ્તુ, સ્પષ્ટ કોષ કેન્દ્ર તમને જોવા મળે છે. અહીંયા રસધાની ધરાવતા નથી, અહીંયા રસધાની હોતી નથી. યસ ઓર નો? તો આ છે વર્ધનશીલ પેશી. તો તમને યાદ હોવી જોઈએ વર્ધનશીલ પેશી, એના કોષની લાક્ષણિકતા અને વર્ધનશીલ પેશીનું કામ શું છે? સિમ્પલ કામ છે, વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે વૃદ્ધિ ક્યાંની કરે છે એના આધારે આપણે 3 પ્રકાર જોયા. યસ ઓર નો? નામ પરથી જ યાદ રાખો તો બી યાદ રહી જશે. તો કે 3 પ્રકાર શું હતા? તો કે ભાઈ પહેલા આપણે જોયું અગ્રસ્ત. કઈ જોઈ? અગ્રસ્ત. અગ્રસ્ત એટલે આગળના ભાગના, રૂટના આગળના ભાગના, પ્રકાંડના આગળના ભાગના. એટલે પ્રકાંડ આમ નીકળતું હોય, રૂટ આમ નીકળતું હોય, તો જે આગળનો ભાગ બનતો જશે ને એ આગળનો બનતો ભાગ કેવો હશે? તો કે ભાઈ અગ્રસ્ત વર્ધનશીલ પેશી. યાદ કરો, જેમ જેમ આ પેશી જૂની થતી જાય, જેમ જેમ સમય જતો જાય, એના ગુણધર્મ બદલાય. એનો મતલબ શું? કે સૌથી પહેલા અગ્રસ્ત વર્ધનશીલ પેશી બને, પછી અગ્રસ્ત વર્ધનશીલ પેશી આગળ ને આગળ વૃદ્ધિ કરતી જાય, તો હવે જે વચ્ચે રહી ગઈ એ શું થઈ જશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી થઈ જશે. અને આંતરવિષ્ટ, ઇન્ટર, જ્યાંથી જોઇન્ટ્સ બને છે. શું બને છે? જ્યાંથી જોઇન્ટ્સ, વનસ્પતિના આગળના ભાગના જોઇન્ટ્સ, જેમ કે પર્ણોના તલ પ્રદેશો, જેમ કે ડાળકી અને પ્રકાંડ, એટલે મેઇન જે થડ હતું, ડાળકી હતી, એના વચ્ચેના જોઇન્ટ્સ. આંતર, યાદ રાખવાનું બેટા, આંતર જોઇન્ટમાં કામ લાગશે. શેમાં? જોઇન્ટ્સમાં, રાઈટ? 2 જોઇન્ટ્સની અંદર. યસ ઓર નો? પાર્શ્વીય વર્ધનશીલ તો તમને ખ્યાલ હોવો જોઈએ, પ્રકાંડના પરગીય વિસ્તારમાં, પરિઘ આજુબાજુ. યસ ઓર નો? આમ વચ્ચેની સાઈડ, તો ત્યાં આવી જશે, રાઈટ? અગ્રસ્ત એટલે આગળ. તો તમને આ રીતે મુદ્દાઓ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે બેટા. હજી આગળ વધી આની જ અંદર, તો કે વર્ધમાનશીલ પેશીના કોષો કેવા હોય? તો કે ભાઈ ખૂબ સક્રિય હોય. કોષરસ કેવું હોય? ઘટ્ટ હોય. સેલ્યુલોઝની દિવાલ કેવી હોય? પાતળી હોય. અને કોષ કેન્દ્ર કેવું દેખાય? એકદમ ક્લિયર, સ્પષ્ટ કોષ કેન્દ્ર દેખાતું હોય તમને, રાઈટ? અને રસધાની ધરાવતા નથી. ધ્યાનમાં રાખીશું, વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી. પછી આવી જઈએ સ્થાયી પેશી પર. શેના પર આવીએ? સ્થાયી પેશી. યસ ઓર નો? જો સ્થાયી પેશી નામ પરથી જ ખ્યાલ આવે છે. હવે વર્ધનશીલ પેશી જે છે ને કન્ટિન્યુઅસ વૃદ્ધિ કરાવે. હવે વર્ધનશીલ પેશી એકદમ જૂની થઈ જાય ને, હવે વર્ધનશીલ પેશી દ્વારા જે કોષો નિર્માણ થયા હતા એ કોષો એકદમ જૂના થઈ ગયા અને એક જગ્યાએ સ્થિર થવા લાગ્યા. તો એવા કોષો જે છે જે પોતાની હવે ક્ષમતા ગુમાવી બેઠા છે, મૃત થઈ ચૂક્યા છે, એવા જ કોષોને આપણે, અને એવા જ કોષોથી બનેલી પેશીને આપણે સ્થાયી પેશી કહીશું. એટલે સૌથી પહેલા નિર્માણ તો વર્ધમાનશીલ પેશીનું જ થશે.
તો વર્ધનશીલ પેશી જે છે તમારી, વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને પરિણામે કેવા કોષો બની જાય છે? સ્થાયી પેશીના કોષો. અને આ જ કોષો શું નિર્માણ કરે છે? સ્થાયી પેશી. કોષ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગો, અંગોમાંથી અંગિકા. આ શબ્દો ભૂલવા નહીં. તો અહીંયા શું થશે બેટા? સ્થાયી પેશી. તો સ્થાયી પેશી બીજું કશું નથી. વર્ધનશીલ પેશી જે હતી એ હવે જૂની થઈ ગઈ છે. એના કોષોની અંદરની કોષ વિભાજનની પ્રક્રિયા હવે કરી શકવાના સક્ષમ રહ્યા નથી. રાઈટ, કોષ વિભાજન થતો નથી, એટલે પરિણામે આ કેવા બની જશે? તમારા સ્થાયી પેશી બની જશે. શું બની જશે બેટા? સ્થાયી પેશી. યાદ રહેગા કે નહીં? યસ ઓર નો? સ્થાયી પેશીની વાત કરીએ તો કે ભાઈ આ ભલે સ્થાયી છે પણ આમની અંદર વિશિષ્ટ પ્રક્રિયા રહેલી છે. તો કે ભાઈ આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપના આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને શું કહે છે? વિભેદીકરણ. શું કહે છે? વિભેદીકરણ. શબ્દ આવ્યો, અઘરો શબ્દ છે પણ યાદ રાખીશું, સમજીશું. શું કે છે? તો કે ભાઈ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે, સ્થાયી પેશીનું નિર્માણ થાય છે અને આ જે સ્થાયી પેશી જે છે એ હવે પહેલા કરતા, એટલે કે વર્ધનશીલ હતી એના કરતા એક વિશિષ્ટ કાર્ય કરવાની ક્ષમતા ધરાવવા લાગે છે. એને જ આપણે શું કીધું? વિભેદીકરણ. શું કીધું બેટા? વિભેદીકરણ. રાઈટ, યસ ઓર નો? યાદ ના રહે તો આવું યાદ રાખવાનું. વર્ધનશીલ પેશી છે, વર્ધનશીલ પેશી જૂની થાય એટલે શું બની જાય? સ્થાયી પેશી. હવે વર્ધનશીલ પેશીથી સ્થાયી પેશી બનવાની આ જે પ્રક્રિયા રહી ને, પ્રક્રિયા કે વર્ધનશીલથી શું બની ગઈ? સ્થાયી પેશી. એને જ આપણે શું કહીએ છીએ? વિભેદીકરણ. શું કહીએ છીએ બેટા? વિભેદીકરણ. યાદ રહેશે કે નહીં? यस और नो? कदाच आवे एग्जाम में विभेदीकरण शू है तो सिंपल लैंग्वेज में पता होना चाहिए. वर्धनशील पेशी थी શું તો કે ભાઈ સ્થાયી પેશીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. હવે વર્ધનશીલ થી સ્થાયીમાં કેમ થાય? કેમ કે વર્ધનશીલ પેશી બનવા માટે જે કોષો જવાબદાર હતા એ કોષોને હવે વિભાજન કરતા આવડતું નથી. એ કોષોને હવે વિભાજન કરતા આવડતું નથી. રાઈટ, હવે ભૂલી ગયા છે, ક્ષમતા ગુમાઈ બેઠા છે. એટલા માટે યસ ઓર નો બેટા યાદ રહેશે કે નહીં રહે? સ્થાયી પેશીની અંદર જ આવી જઈએ. રાઈટ, તો કે ભાઈ શું છે તો કે ભાઈ આ વિભિન્ન પ્રકારની સ્થાયી પેશી બનાવે છે. એમાંથી સૌથી પહેલી યાદ કરી લો મૃદુતક પેશી. કઈ થઈ જશે તમારી? મૃદુતક. પણ મૃદુતક પેશી કેવી છે તો કે ભાઈ જો હું તમને સમજાવું. સ્થાયી પેશીઓ હોય, સ્થાયી પેશીના બે પ્રકાર પડે, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. કેટલા પ્રકાર પડે? સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. એમાંથી આ જે સરળ સ્થાયી છે, કઈ પેશી છે તમારી? સરળ સ્થાયી પેશી છે. એના સંદર્ભમાં વાત કરીએ તો કે ભાઈ સરળ સ્થાયી પેશી કઈ છે તો કે ભાઈ સરળ સ્થાયી પેશીની અંદર સમાવેશ થાય છે મૃદુતક પેશીનો. શેનો સમાવેશ થાય છે? મૃદુતક પેશીનો. જરા આવી જઈએ મૃદુતક પેશીના સંદર્ભમાં વાત કરીએ તો કે ભાઈ કોષોને થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીઓની નિર્માણ કરે છે, જેને શું કહીએ છીએ? મૃદુતક પેશી. હવે સર વાંચ્યું, ખબર પડી? બોલો ના 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 પડી. સમજાઈ દઉં તમને શું છે આ. જો બેટા આમાં શું હોય, ઘણી આ જે પેશીઓ જે છે ને એમાં કરીને ખાસ સ્થાયી પેશીઓ, આ સ્થાયી પેશીની અંદર આવી જશે તમારી સરળ સ્થાયી. આ જે સરળ સ્થાયી પેશી જે છે ને એ ખરેખર આધાર પૂરો પાડવાનું કામ કરે છે. શેનું કાર્ય કરે છે? આધાર પૂરો પાડવાનું. અને આ આધાર પૂરો પાડવા માટે જવાબદાર છે તમારી મૃદુતક પેશી. રાઈટ, કેમ કે વનસ્પતિ જો કેવી આમ ઊંચી ઉગવાની છે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ હમણાં જ આપણે ઉદાહરણ કરી લીધું હતું ચાઇનીઝ બાંબુનું. ચાઇનીઝ બાંબુ જે છે ઉગે 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 આમ હાઈટ પકડે. તમે વિચાર કરો 80 ફૂટની હાઈટ પકડી છે તો 80 ફૂટ સુધી એને આમ સીધું ઊભું રહેવાનું છે, તો એને આધાર કોણ પૂરો પાડશે? તો એ આધાર પૂરા પાડવામાં મદદરૂપ થાય છે આ બધી. રાઈટ, આધારોત્તક કાર્ય કરે છે. અહીંયા વાત કરીએ તો પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોથી બનેલી હોય છે. શેનાથી બનેલી હોય છે? પાતળી દિવાલ વાળા સરળ કોષો. બહુ ધ્યાનથી. હવે તમે સમજો, મેં તો બાંબુનું ઉદાહરણ લીધું. હવે ધારો કે આંબો છે, આંબાને પણ આધાર જોઈએ. વડ છે, વડને પણ આધાર જોઈએ. રાઈટ, પાણીની અંદર રહેલ કમળ છે, કમળ પણ વનસ્પતિ પેશીઓનો બનેલો છે, એને પણ આધાર જોઈએ. જોઈએ કે ના જોઈએ? તો આ બધામાં મદદરૂપ થશે આ પ્રકારની મૃદુતક પેશીઓ. અને આ મૃદુતક પેશીની વાત કરીએ તો આ પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષથી બનેલા હોય છે. એનો અર્થ શું થયો?
તો કે ભાઈ અહીંયા મૃદુતક પેશીની અંદર વપરાયેલા જે કોષો હોય, જે કોષ હોય, એ કોષોની કોષ દિવાલ કેવી હોય ભાઈ? એકદમ પાતળી હોય. કેવી હોય ભાઈ? પાતળી. ભૂલને કા નહીં. રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. અને આ પાછા કોષો કેવા હોય? તો કે ભાઈ જીવંત કોષોના બનેલા હોય. કેવા કોષોનું બનેલું હોય મૃદુતક પેશી? તો કે ભાઈ જીવંત કોષોની બનેલી હોય. રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. પછી આની અંદર જ આગળ વધીએ સરળ સ્થાયી પેશીની અંદર. તો કે ભાઈ સરળ સ્થાયી પેશીની વાત કરીએ તો કે ભાઈ નોર્મલી એક શિથિલ ગોઠવણી હોય, આમની પ્રોપર ગોઠવણી જોવા મળશે. રાઈટ, જેના કારણે તમને જોવા મળશે કે આ પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય, વચ્ચે સ્પેસ છે, અવકાશ છે. રાઈટ, અને એના કારણે આ વનસ્પતિને આધાર આપે છે. અને એટલું જ નહીં, ખોરાક સંગ્રહણ પણ કરે છે. યાદ કરો, વર્ધનશીલ પેશીને, વર્ધનશીલ પેશીની અંદર રસધાની હતી નહીં. હતી ત્યાં રસધાની નહોતી. અહીંયા શું થાય છે? ખોરાક સંગ્રહણમાં મદદ કરશે. કઈ? સરળ સ્થાયી પેશી. અને સરળ સ્થાયી પેશીમાં પણ કોણ? તો કે ભાઈ મૃદુતક પેશી. પાછો મૃદુતક પેશીમાં યાદ કરો, અહીંયા જે કોષો જે છે, કોષોની વચ્ચે શું છે? સ્પેસ વધારે છે, અવકાશ વધારે છે, ગેપ વધારે છે. યસ ઓર નો? આ શું કરશે? તો કે ભાઈ આ મદદ કરશે આધાર આપવામાં. હવે અહીંયા ખોરાકનો સંગ્રહણ થાય છે. એનો મતલબ શું? તો કે ભાઈ કેટલીક પરિસ્થિતિમાં એ શું ધરાવતું હોય છે? ક્લોરોફિલ ધરાવે છે. અને ક્લોરોફિલ ધરાવે છે એના જ કારણે રાઈટ, એને આપણે હજી એક નામથી ઓળખીએ છીએ. કયા નામથી? હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી. પરીક્ષામાં પૂછાય હરિત કણોત્તક પેશી કે નીલ કણોત્તક પેશી કેવી પેશીનું ઉદાહરણ છે? તો ધ્યાનમાં રાખવાનું, સરળ સ્થાયી પેશીનું ઉદાહરણ છે. કેમ? કેમ કે મૃદુતક પેશીઓ જે છે, બહુ ધ્યાનથી સાંભળજો બેટા, મૃદુતક પેશીઓ જે છે એમની વચ્ચે અવકાશ એટલે કે એમના જે કોષો છે એમની વચ્ચે ગેપ રહેલી છે. આ અવકાશ ધરાવતી જે જગ્યાઓ જે છે ત્યાં ખોરાકનો સંગ્રહણ પણ થઈ શકે છે. તમને ખ્યાલ છે વનસ્પતિની અંદર ખોરાકનું સંગ્રહણ એટલે કે ખોરાક માટે જવાબદાર છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે હરિત કણો જોઈએ. અને અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થશે? આ સરળ સ્થાયી પેશીઓમાં. મૃદુતક પેશીઓ પણ મદદ કરશે. એના કારણે અહીંયા હરિત કણો હાજર હશે. હરિત કણો હાજર હશે તો આપણે આને કયા નામથી ઓળખી શકીએ? હરિત કણોત્તક પેશીઓ તરીકે પણ ઓળખી શકીએ. યસ ઓર નો? બેટા કેમ આટલા ડિટેલમાં જઉં છું આના? કેમ કે આ ડિટેલ્સને બહુ ધ્યાનથી સમજજો. જે વિદ્યાર્થી આ વિડીયોને 1 કે 2 વાર જોવે અને 2 વાર જોઈને આ બધી પેશીઓ એકદમ ધ્યાનથી સમજી લેશે ને, આજ પછી એને ભવિષ્યમાં કોઈ પણ તંત્રથી લઈને કોઈ પણ વસ્તુ સમજવામાં તકલીફ ના પડે. લેક્ચર થોડોક મોટો થશે, તમારે ધ્યાનથી સાંભળવો પડશે. હું આજે કહીશ કે ભાઈ શાંતિથી નોર્મલ સ્પીડ પર આ લેક્ચરને જોજો અને દરેકે દરેક ટોપિકને વ્યવસ્થિત મગજમાં ઉતારી લેજો. અને એવું હોય તો એના પછી એકવાર આ એનસીઈઆરટી ગુજરાતીમાં આવે જ છે, એને લાવો 9th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટી અને એને આખી રીડ કરી નાખો. તો થશે શું? અહીંયાથી હું મારું કામ ઈઝી કરું છું કે હું ભવિષ્યની અંદર તમને અલગ અલગ તંત્ર ભણાવું ને ત્યારે મને કોઈ તકલીફ ના થાય. એના માટે આ પેશીવાળું ચેપ્ટર આટલું ડિટેલમાં કરાવું છું. રાઈટ, તો બહુ ધ્યાનથી સમજીએ. યસ, તો આ ડિટેલથી આ ચેપ્ટર આખું યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. સરળ સ્થાયી પેશી. રાઈટ, અહીંયા આવી જઈએ. હવે પાછું કેવું છે કે ઘણી મૃદુતક પેશીઓમાં શું હોય ખબર છે? ગેપ થોડોક વધારે રહે. હવે ગેપ વધારે રહે ને એના કારણે ત્યાં છે ને હવા કોટરો રચાય. હવા કોટરો રચાય એનો મતલબ કે હવા ત્યાંથી પાસ થઈ શકે એ રીતે વાત કોટરો બને, હવા કોટરો બને. રાઈટ, અને આવું મૃદુતક પેશીમાં જ થાય. પણ સર એનો ફાયદો શું? અરે એનો ફાયદો એ છે કે આ વનસ્પતિઓને તરવાની ક્ષમતા મળે. શેની ક્ષમતા મળે? પાણીમાં તરવાની. રાઈટ, શું મળે? તરવાની ક્ષમતા. એના માટેનું તારક બળ ઉત્પન્ન કરીને આપે. અને આ પ્રકારની જે મૃદુતક પેશીઓ જે છે એમને આપણે વાયુતક પેશી કહીએ છીએ. કઈ પેશી કહીએ છીએ? વાયુતક પેશી. તો જે જલીય વનસ્પતિઓ છે, કેવી વનસ્પતિઓ છે બેટા? જલીય વનસ્પતિ. એની અંદર પણ મૃદુતક પેશી હોય. જો સમજો, અલ્ટિમેટલી મેં મૃદુતક પેશી ભણાવતી વખતે કામ શું કીધું? તો કે ભાઈ આધાર આપવા માટે જવાબદાર છે. વર્ધમાનનું મેઇન કામ તમે વિચારો તો વૃદ્ધિ માટે જવાબદાર છે. રાઈટ, યસ ઓર નો? શેના માટે જવાબદાર છે? વૃદ્ધિ માટે. આનું તમે મેઇન કામ વિચારો તો શું છે? આધાર આપવા માટે. હવે આધાર આપવા માટે જે વનસ્પતિ મેં પહેલા જ કીધું, જેમ કે કમળ છે. રાઈટ, કમળનું ફૂલ જોયું હશે. કમળનું ફૂલ, એ કમળનું ફૂલ ને નીચે પાછું પાન પણ જોયું હશે. એનું ગ્રીન કલરનું કેવું મસ્ત ઉપર તરતું હોય.
એને તારક બળ ક્યાંથી મળે? જવાબદાર કોણ બેટા? એના માટે જવાબદાર જ તમારી આ મૃદુતક પેશીઓ. પણ આ મૃદુતક પેશીઓ જે છે એ સામાન્ય વનસ્પતિની મૃદુતક પેશીઓ કરતા અલગ હોય. જેમ કે આંબાની મૃદુતક પેશીઓ અલગ હશે, કેમ કે એમાં આધાર આપવા માટે તો સીધું થળ જોઈશે, મજબૂત. યસ ઓર નો? રાઈટ. આસોપાલવ જે છે એ પોતાની જાતે એ રીતે સેટ કરશે. તો આવી જે જલીય વનસ્પતિઓ છે એ શું કરે? એમની મૃદુતક પેશીઓ જે હોય ને એમાં મોટા હવા કોટરો બનાવે, વાત કોટરો બનાવે, ગેપ્સ ક્રિએટ કરે. અને આ જે અવકાશ છે, જે વાત કોટરો ક્રિએટ કરે છે, હવા માટેના કોટરો ક્રિએટ કરે છે, એ જ રિસ્પોન્સિબલ છે, એ જ જવાબદાર છે તારક બળ ઉત્પન્ન કરવા માટે. અને આ તારક બળના પરિણામે આ વનસ્પતિઓ જે છે એ મૃદુતક પેશીઓની આ વનસ્પતિઓ વ્યવસ્થિત એને તારક બળ આપે. રાઈટ. આ મૃદુતક પેશીઓ વનસ્પતિને શું કરે? જલીય વનસ્પતિને તારક બળ આપે, એમને તરતી રાખે. રાઈટ. અને એના માટે વાયુતક પેશી તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? વાયુતક. હવે જો વાયુતક પેશી આવે ને એટલે પાછું અહીંયાથી ખાસ કરીને કેવા સ્ટેટમેન્ટ આવે ખબર છે? કે વાયુતક પેશી જે છે મૃદુતક પેશીનો જ એક પ્રકાર છે. આ રીતનું એક સ્ટેટમેન્ટ આવ્યું. રાઈટ. અને પછી આવું સ્ટેટમેન્ટ વાંચીને પછી આપણા ગરબા રમવાના ચાલુ થઈ જાય કે ના, કે વાયુતક પેશી હશે તો કંઈક અલગ હશે. પણ બેટા એ ખરેખર એનો જ પ્રકાર છે. ખાલી થાય શું? જલીય વનસ્પતિમાં જોવા મળે. શેમાં જોવા મળશે? જલીય વનસ્પતિમાં. આગળ વધીએ. પછી આવે સ્થૂલ કોણક પેશી. કેવી પેશી છે બેટા? સ્થૂલ કોણક પેશી. હવે આ સમજો. આ જે સ્થૂલ કોણક પેશી જે છે ને એ બહુ ધ્યાનથી સાંભળજો. એ વનસ્પતિઓને નમ્યતાનું લક્ષણ, રાઈટ, કેવું લક્ષણ આપે? નમ્યતાનું લક્ષણ આપે. અને એના માટે જ જો સ્થાયી તો છે જ, સ્થાયી પેશી તો છે જ, પણ શું આપે? નમ્યતાનું લક્ષણ. હવે ધારો કે તમે જોજો વનસ્પતિની, એટલે ઘણી વનસ્પતિમાં જોવા મળશે, એમની દાળકી તોડશો ને, દાળકી તોડવાનો ટ્રાય કરો તો લચીલું પણ આવે. હે ને? દાળકી આમ ખેંચશો ને તૂટશે નહીં, પણ લચીલા પણ આવશે, નમ્યતા આવે. યસ ઓર નો? એ નમ્યતા માટે જવાબદાર કોણ છે? તો કે નમ્યતા માટે જવાબદાર છે તમારી આ સ્થૂલ કોણક પેશીઓ. રાઈટ. પર્ણની સામે જુઓ. રાઈટ. આમ ધારો કે પાંદડું હોય, પાંદડા પર ઉપરથી આમ પાણી નાખશો તો તૂટી નહીં જાય કે તરત. આ તરત નમ્યતા આવશે, પાંદડું આમ નીચે નમી જશે, જેના કારણે આમ પાણી નાખ્યું ને નિસરી જાય ઉપરથી. યસ ઓર નો? આમ પાણી નાખ્યો, આ પાંદડું છે, પાણી નાખ્યું નિસરી જશે, એ નમ્યતા આવે. એ નમ્યતા માટે જવાબદાર છે. પ્રકાંડની નમ્યતા માટે જવાબદાર છે. તૂટ્યા વગર નમ્યતા પામે છે. હે ને? તો આ જે તૂટ્યા વગર નમ્યતા છે, આ બધી વસ્તુ છે, એના માટે જવાબદાર કોણ છે? કઈ પેશી છે? સ્થૂલ કોણક પેશી છે. કોણ જવાબદાર છે બેટા? સ્થૂલ કોણક પેશી. યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું સ્થૂલ કોણક પેશીના સંદર્ભમાં. રાઈટ. એ અલ્ટિમેટલી જોવા જાઓ તો ફરીથી જુઓ, આ વનસ્પતિને શું આપે છે? આધાર આપે છે. યસ ઓર નો? તો સ્થાયી પેશીઓમાં હમણાં જ આપણે ચર્ચા કરી, એમાં પણ આ જે સરળ સ્થાયી પેશી છે, મૃદુતક પેશી છે, એમાં ચર્ચા કરી કે શું આપે છે? તો કે ભાઈ આધાર આપશે એક પ્રકારે. યસ ઓર નો? તો એની જ આજુબાજુની વાતો છે. તો સ્થૂલ કોણક પેશી ધ્યાનમાં રાખીશું, નમ્યતા આપે છે. તો નમ્યતા આપવા માટે જવાબદાર કોણ છે? સ્થૂલ કોણક પેશી. યસ ઓર નો? તો એ પણ ધ્યાનમાં રાખીશું. ક્યાં જોઈ શકાય છે સ્થૂલ કોણક પેશી? તો તમને ખ્યાલ છે, જ્યાં જ્યાં નમ્યતા આવે છે એ બધી જગ્યાએ. નમ્યતા ક્યાં જોવા મળશે? પર્ણદંડોમાં. યસ ઓર નો? પર્ણદંડની અંદર નમ્યતા જોવા મળશે. તો ત્યાં કઈ હશે? તો કે ભાઈ ત્યાં તમને આ જ પ્રકારની જોવા મળશે. યસ ઓર નો? આ કોષો જે છે, હવે પાછા જે સ્થૂલ કોણક પેશી જે છે એના કોષો કેવા હોય? તો કે ભાઈ આના કોષો જે છે જીવંત હોય, લાંબા હોય અને કોણીય બાજુઓએ અનિયમિત મોટા હોય. કેવા હોય? કોણીય બાજુએ અનિયમિત મોટા હોય. રાઈટ. સ્થૂલ કોણક પેશીની અંદર ખૂણા કેવા હોય? આમ બહારની બાજુ નીકળેલા, અનિયમિત જોવા મળશે. રાઈટ. જેના કારણે શું આવે? તો કે ભાઈ નમ્યતા આવે. તો શબ્દો થોડાક ધ્યાનમાં રાખીશું, યાદ રાખીશું. રાઈટ. જોડે જોડે એવું હોય તો નોટ્સ બનાવતા રહેજો, સમજતા રહેજો. રાઈટ. પીડીએફ ની ડિમાન્ડ અત્યારે ના કરતા તમને મળશે, પણ બહુ સારી મળશે. એની જવાબદારી અમારી છે. અને જો ત્યાર સુધી વાંચવી હોય તો તમે એક કામ કરી શકો છો. શું કરી શકો છો? તો કે ભાઈ એનસીઆરટી ગુજરાતીમાં જ આવે છે, એ જ લઈને આવો. રાઈટ. એ જ લઈને આવો. ગુજરાતીની જે સાયન્સની એનસીઆરટી આવે છે, ચેપ્ટર તમને ખ્યાલ છે આ કયું છે? રાઈટ. યસ ઓર નો? તો એ ચેપ્ટર લાવવાનું, એ ચેપ્ટર ખોલવાનું ને વાંચવાનું. 9th સ્ટાન્ડર્ડની એનસીઆરટીમાં આપેલું ચેપ્ટર છે આ. રાઈટ. તો આ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. યસ ઓર નો? તો એ આપણને આઈડિયા રાખીશું. પછી આવે છે દ્રઢોત્તક પેશી. દ્રઢોત્તક પેશીની વાત કરીએ તો નામ પરથી જ ખ્યાલ આવે છે, દ્રઢતા આપવા માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? દ્રઢતા આપવા માટે. રાઈટ. મોસ્ટલી આ પેશીના કોષો કેવા હશે? તો કે ભાઈ મૃત કોષો છે. કેવા કોષો છે?
મૃત કોષો, મરેલા કોષો જોવા મળશે. પાછા આ કોષો કેવા જોવા મળે? લાંબા અને પાતળા હોય છે, રાઈટ. કેમ? કેમ કે અહીંયા જે છે ને લિગ્નિન, શું જોવા મળશે અહીંયા? લિગ્નિન. તો ધ્યાનમાં રાખીશું આ પેશીના કોષોની અંદર દિવાલ જે છે એ લિગ્નિનના લીધે જાડી હશે. કેવી હશે? જાડી. તો તમે સમજો દૃઢતા પૂરી પાડે છે. દૃઢતા પૂરી પાડવા માટે દિવાલ કેવી જોઈશે? જાડી જોઈશે. તો એ જાડી દિવાલ શેના કારણે બનશે? તો કે ભાઈ લિગ્નિનના કારણે. શેના કારણે બનશે? લિગ્નિન. તો કે ભાઈ અહીંયા લિગ્નિન નીકળેલું હશે, એના કારણે દિવાલ કેવી થઈ જશે? જાડી, રાઈટ. યસ ઓર નો? ભાઈ તમે નામ પરથી દ્રઢતા, દ્રઢતા માટે શું જોઈએ? તો કે ભાઈ આ મજબૂતાઈ જોઈશે દ્રઢતા માટે. તો મજબૂતાઈ ક્યારે આવશે? જ્યારે કોષ દિવાલ મજબૂત હશે. તો અહીંયા કોષ દિવાલ મજબૂત કેમ હશે? કેમ કે અહીંયા લિગ્નિન પણ હશે. શું હશે બેટા? લિગ્નિન પણ હશે. ધ્યાનથી વાંચીશું, રાઈટ. અને આ કોષની કોષ દિવાલ જાડી હોય છે. અરે એ તો વાત કરી લિગ્નિનના લીધે. અને તેના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી, બીચ में ગેપ નહીં है. હવે દૃઢતા ક્યારે પૂરી પાડે? દૃઢતા ક્યારે મજબૂતાઈથી મળે? કે જ્યારે બધા લોકો એકબીજાને આમ મજબૂતાઈથી જોડાયેલા હોય, બધા કોષો, તો મળે દૃઢતા. વચ્ચે જો ગેપ્સ હશે તો પાછી દૃઢતા મળશે નહીં. તો આ જે બધા કોષો અહીંયા જે જોડાશે ને એમાં કોઈ અવકાશ નહીં હોય. કોષ દિવાલ એકદમ જાડી હશે, મજબૂત હશે. લિગ્નિનની જોવા મળશે. જો અહીંયા જોવા મળે છે લિગ્નિનથી જોડેલી. યસ ઓર નો? એટલે કોષ દિવાલ એકદમ જાડી, દૃઢતા પૂરી પાડશે. શું પૂરી પાડશે? વનસ્પતિને દૃઢતા, રાઈટ. ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ જો નામ પરથી જ ખ્યાલ આવે છે. તો કે ભાઈ પેશીઓમાં, પ્રકાંડમાં જોવા મળશે. જે મજબૂતાઈ પ્રકાંડને જે વચ્ચેની ભાગમાં દૃઢતા મળશે એના માટે જવાબદાર છે, રાઈટ. વાહીપુલની નજીક જોવા મળશે. પર્ણોની શિરાઓમાં જોવા મળશે. જે ફળોની કઠણ છાલ જોવા મળે છે, રાઈટ. જે ફળોમાં કઠણ છાલ જોવા મળે છે, રાઈટ. હવે વિચાર કરો શાંતિથી, શાંત મગજ રાખીને કે ક્યાં ક્યાં કઠણ. જેમ કે તમે કોઠું ખાધું હશે તો કોઠુંના ફળને જુઓ, બહાર કેવું જોવા મળે છે? કઠણ. તો એ શેના માટે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હા દ્રઢોતક પેશીના કારણે. શેના કારણે બેટા? દ્રઢોતક પેશીના કારણે, રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. વનસ્પતિને મજબૂતાઈ પૂરી પાડે છે, દૃઢતા પૂરી પાડે છે. દૃઢતા પૂરી પાડે છે એનો મતલબ કોષ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ જાડી કોષ દિવાલ વાળો. કોષ દિવાલ જાડી ક્યારે થશે? તો કે ભાઈ જોડે જોડે જ્યારે લિગ્નિન પણ હશે ત્યારે થશે. મજબૂતાઈ પૂરી પાડવાની છે, દૃઢતા પૂરી પાડવાની છે. તો કોઈ કોષો વચ્ચે અવકાશ હોવો જોઈએ નહીં. બધા કોષો એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોવા જોઈએ. યસ ઓર નો? પછી આવે છે અધિસ્તરીય પેશી. અરે નામ પરથી જ ખ્યાલ આવે છે, અધિસ્તરીય પેશી. અધિસ્તર, સ્તર નિર્માણ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે આ પેશીઓ? સ્તર નિર્માણ માટે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ વનસ્પતિમાં સ્તર નિર્માણ તથા બાહ્ય આવરણને રક્ષણ આપે છે. મેં કીધું સ્તર નિર્માણ તથા બાહ્ય આવરણને શું આપશે? રક્ષણ આપશે. સ્તર નિર્માણ માટે જવાબદાર છે શું? અધિસ્તરીય પેશી. આગળ વધીએ. શુષ્ક વસાહતો જ્યાં જોવા મળશે. શું જોવા મળશે? શુષ્ક વસાહતો, રાઈટ. ત્યાં વનસ્પતિની અંદર અધિસ્તર કેવું જોવા મળશે? જાડું. કેમ? કેમ કે પાણી ગુમાવવાની સામે એને શું જોઈએ છે? રક્ષણ. યસ ઓર નો? તમે જુઓ એવા પ્રદેશો છે કે જ્યાં શુષ્કતા જોવા મળે છે. શુષ્કતા જોવા મળે છે એનો મતલબ ખ્યાલ આવે છે કે ત્યાં શું થઈ રહ્યું છે? ત્યાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે આ પ્રદેશોની અંદર તમે જુઓ તો કે ભાઈ વાતાવરણની અંદર ભેજ ઓછો છે, શુષ્ક પ્રદેશો છે, પાણી ઓછું છે. તો એ સમયે વનસ્પતિએ પાણી ગુમાવવું જોઈએ નહીં. તો વનસ્પતિ પાણી વધારે ન ગુમાવે એના માટે અધિસ્તર ત્યાં કેવું જોવા મળશે? વધારે જાડું જોવા મળશે. યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું. વનસ્પતિના સ્તર નિર્માણ અને બાહ્ય આવરણ માટે જવાબદાર છે, રક્ષણ આપે છે ભાઈ. યસ ઓર નો? શુષ્ક વસાહતોમાં શું જોવા મળશે? જાડું અધિસ્તર જોવા મળશે, જેનાથી પાણી ગુમાવે નહીં. બીજી વસ્તુ, આ અધિસ્તર જે છે ને વનસ્પતિઓને ન માત્ર વધારાના પાણીને ગુમાવતા રોકે છે, એ ઉપરાંત આપણે આગળ છે ને ચેપ્ટર્સ ભણવાના છીએ જ્યાં આપણે ફૂગ, વાયરસ, બેક્ટેરિયા બધાની વાત કરીશું. તો વનસ્પતિ જે હોય વનસ્પતિની ઉપર અસર કરે કોણ? તો કે ભાઈ ફૂગ એના પર ઇમ્પેક્ટ કરી શકે. ફૂગ એને બીમારી આપી શકે. પરોપજીવી શું કરે? એને બીમારી આપે. તો આ પરોપજીવી અને ફૂગ જે છે એની સામે રક્ષણ કોણ અપાવડાવશે? એની સામે રક્ષણ અપાવડાવશે અધિસ્તરીય પેશી. તો બહુ ધ્યાનથી સમજીશું. તો કે ભાઈ અધિસ્તરીય પેશી શું કરે છે? પરોપજીવી ફૂગ બૂગ જે છે એમની સામે શું અપાવે છે? રક્ષણ અપાવે છે. શું અપાવે છે? રક્ષણ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વનસ્પતિમાં સ્તર નિર્માણ તથા બાહ્ય આવરણને રક્ષણ આપે છે. શુષ્ક વસાહતો, રાઈટ, જ્યાં વનસ્પતિનું અધિસ્તર કેવું જોવા મળશે? જાડું જોવા મળશે, જેથી પાણી ગુમાવવાની સામે શું મળે છે વનસ્પતિને?
રક્ષણ મળે છે. પરોપજીવી ફૂગ જે છે, પરોપજીવી ફૂગ એની સામે શું આપે છે? રક્ષણ આપે છે. બીજી વસ્તુ, આંતરકોષીય અવકાશ કેવો હશે? અહીંયા ઓછો. તમે ખાલી એપ્લિકેશન એ ક્યાં શું કામ કરે છે એ સમજશો ને તો કેરેક્ટરિસ્ટિક્સ તો એમને યાદ રહી જશે, રાઈટ? હવે આંતરકોષીય વિસ્તારો કેવો? ઓછો જ જોવા મળશે. કેમ? જેનાથી ફૂગ કે અંદર ના આવી જાય, કાં તો જે પાણી કે જે અંદર છે વધારે વહીને બહાર ના જતું રહે, એટલે કે બાષ્પોત્સર્જન ના થઈ જાય, કેમ કે આપણે એ જ રોકવાનું છે, રાઈટ? તો કે અહીંયા શું જોવા મળે છે? આંતરકોષીય અવકાશ કેવો જોવા મળશે? અહીંયા બટ ઓબ્વિયસ છે, ઓછો, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ, બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલો જે છે આંતરિક કોષ દિવાલ કરતા કેવી હશે? જાડી હશે. એટલે કોષ દિવાલની સામે પણ જોશો ને અહીંયાના, તો કે ભાઈ જોવા જઈએ તો આ વચ્ચેની કોષ દિવાલ થોડી પાતળી અને આ બંને કોષ દિવાલ કેવી જોવા મળશે? જાડી. કેમ કે અહીંયા શું છે? કોઈ વસ્તુને ના તો અંદર આવવા દેવી છે, રાઈટ? ફૂગ કે આવી વસ્તુઓ જે છે, જે પરોપજીવીઓ છે, પરોપજીવીને અંદર નથી ઘૂસવા દેવા. તો આ બહારની કોષ દિવાલ મજબૂત હોવી જોઈએ કે નબળી હોવી જોઈએ? બોલો બેટા, તમે પોતે બોલો, તમે પોતે કોમન, રાઈટ? મજબૂત હોવી જોઈએ. તો આ કેવી જોવા મળશે? મજબૂત. વધારે, કેમ કે એક તો શુષ્ક પ્રદેશમાં જો હોય આ વનસ્પતિ, તો વનસ્પતિ જો શુષ્ક પ્રદેશમાં છે તો ત્યાં પાછું કેવું હોવું જોઈએ? તો કે ભાઈ ત્યાં આંતરિક આ કોષ દિવાલ પાછી કેવી હોવી જોઈએ? મજબૂત. યસ ઓર નો? તો આ ચેપ્ટર જે છે, આ ચેપ્ટર સમજવામાં અઘરું એટલા માટે લાગતું હતું 9th સ્ટાન્ડર્ડમાં, કેમ કે આપણે પ્રેક્ટિકલી કદી આવા વિચારો કર્યા જ નહીં. જો તમે આને પ્રેક્ટિકલી વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે સામાન્ય રીતે બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલો આંતરિક કોષ દિવાલો કરતા કેવી જોવા મળશે? જાડી. કેમ કે ના તો વધારાનું પાણી શુષ્ક પ્રદેશોનું બહાર જવા દેવાનું છે, કેમ કે વનસ્પતિને ખુદને જોઈશે, ફૂગ કે બેક્ટેરિયાને અટેક નથી કરવા દેવાનું. યસ ઓર નો? સમજો, પર્ણોના અધિસ્તરમાં નાના છિદ્રો જોવા મળે છે, એ પણ આને જ આભારી છે. યસ ઓર નો? પર્ણની ઉપર હોય જે વાયુરંધ્રો તરીકે ઓળખાય છે. તો વાયુરંધ્રો જે છે એ કઈ પેશી સાથે સંકળાયેલા છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ, અધિસ્તરીય પેશીઓ સાથે સંકળાયેલા છે. શું? તો કે ભાઈ વાયુરંધ્રો, રાઈટ? તો વાયુરંધ્રો જે છે આની સાથે સંકળાયેલા છે. યસ ઓર નો? તો આ આપણને આઈડિયા રાખીશું. નોર્મલી આ જે વાયુરંધ્રો જે છે એમનો આકાર વૃક્કકાર હોય છે, કાં તો મૂત્રપિંડ જેવો એમનો આકાર જોવા મળશે, રાઈટ? જે બે કોષથી સંકળાયેલા હશે અને આ બે કોષો જે છે એમને આપણે રક્ષક કોષો કહીએ છીએ, રાઈટ? સિમ્પલ. પર્ણ જે છે એના ઉપર તમે ધ્યાનથી જુઓ તો તમને કદાચ જોવા મળે, રાઈટ? યસ ઓર નો? તો કે ભાઈ આ એની સાથે સંકળાયેલા છે. જે બાષ્પોત્સર્જન, રાઈટ? હમણાં જ વાત કરી કે પાણીને બહાર જવા માટે જવાબદાર છે, રાઈટ? એટલે પાણીનું ઉત્સર્જન કરવા માટે જવાબદાર છે બાષ્પોત્સર્જન, રાઈટ? અને બાષ્પોત્સર્જન જે છે એ કરવા માટે કોણ જવાબદાર છે? તો કે ભાઈ આ રંધ્રો, રાઈટ? અને એટલા જ માટે તમને જોવા મળશે કે ભાઈ જેવું તમે હવે જતા રહો રણ પ્રદેશોમાં, ક્યાં જતા રહેશો તમે? રણ પ્રદેશોમાં. તો હવે તમે જ કહો કે રણ પ્રદેશમાં ઉગતી જે વનસ્પતિ હોય, રાઈટ, એમાં અધિસ્તર કેવું જોવા મળશે? એકદમ જાડું, રાઈટ? એકદમ જાડું અને પાછું મીણ જેવું, અને પાછું એ મીણનું અસ્તર બી બનાવી દે. કેમ? તો કે ભાઈ વાયુરંધ્રોમાંથી વધારે પ્રવાહી જે છે બહાર ના જતું રહે, રાઈટ? અને આ જે મીણ જેવું જાડું અસ્તર બનાવી દેશે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે ભાઈ ક્યુટિનના નામથી ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? ક્યુટિન. તો કે ભાઈ શેનું બનેલું હોય છે? ક્યુટિનનું બનેલું હોય છે. યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું, યાદ રહેશે. તો આ છે તમારા વાયુરંધ્રો. યસ. તો આ જેટલું તમે ઇઝીલી લુસન્ટ લેંગ્વેજની અંદર સમજો, એકદમ આમ સિમ્પલ લેંગ્વેજની અંદર સમજશો એટલું તમારી માટે ઇઝી થઈ જશે આ વસ્તુ, રાઈટ? વૃક્ષની ઉંમર વધે છે તેમ બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં પણ પરિવર્તનો થશે. બટ ઓબ્વિયસ છે, રાઈટ? જેમ કે તમે જોશો તો કે જેટલી વૃક્ષની ઉંમર વધારે હશે એટલી વધારે બહાર એને સ્તર નિર્માણ થયેલા હશે. શું થયેલા હશે? સ્તર. જેટલી ઉંમર વધારે એટલા જ સ્તરનું વધારે નિર્માણ. તો કે ભાઈ સ્તરવાળી જાળીદાર છાલનું નિર્માણ જોવા મળશે. યસ ઓર નો? પાછા છાલના કોષો કેવા હોય તો તમને જોઈને જ ખ્યાલ આવે કે છાલના કોષો, છાલ જે છે છાલના કોષો કેવા જોવા મળશે? મૃત જોવા મળશે. કેવા કોષો જોવા મળે? આ મૃત પ્રકારના કોષો હોય છે, રાઈટ? કોષ દિવાલો પર સુબેરીન નામનું રસાયણ પણ સ્થૂલિત હોય છે. કયું રસાયણ હોય છે ભાઈ? સુબેરીન, રાઈટ? તો એ પણ ધ્યાનમાં રાખીશું. જે મોસ્ટલી શેમાં કરે? તો કે ભાઈ હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલની રચના કરે છે. શેની રચના કરીને આપે? અપ્રવેશશીલ પટલની રચના. યસ ઓર નો? તો એ ધ્યાનમાં રાખીશું, યાદ રહેશે, કન્ફર્મ. તો આપકો આइडिया होना चाहिए कि ये कहानी क्या है. હજી આગળ વધીએ. જટિલ સ્થાયી પેશીઓ. શેની ચર્ચા કરીએ આપણે? જટિલ સ્થાયી પેશીઓની.
હવે જો અત્યાર સુધી જે પેશીઓની ચર્ચા કરી એ કેવી હતી? સરળ સ્થાયી હતી. કેવી પેશીઓ હતી બેટા? સરળ સ્થાયી. હવે શેની ચર્ચા કરીશું? હવે આપણે ચર્ચા કરીશું જટિલ સ્થાયી પેશીઓની. રાઈટ, જટિલ સ્થાયી પેશીની ચર્ચા કરીએ તો ખ્યાલ આવે છે રાઈટ કે ભાઈ જે સરળ પેશીઓ હતી અને જટિલ પેશીઓ જે છે એમાં ડિફરન્સ શું છે વનસ્પતિની અંદર? તો કે ભાઈ આ જે જટિલ પેશીઓ હોય ને એ અનેક પ્રકારના કોષોની બનેલી હોય, જ્યારે સરળ સ્થાયી પેશી જે છે કોઈ એક જ પ્રકારના કોષોથી બનેલી હોય. રાઈટ, તો સરળ સ્થાયી પેશીઓ જે છે એક જ પ્રકારના બહુ બધા કોષો ભેગા થાય અને જે પેશી બનાવે એને આપણે સરળ સ્થાયી કીધી હતી. જટિલ સ્થાયી કોને કહીશું? જ્યાં અનેક પ્રકારના કોષો ભેગા થાય, એક કરતા વધારે પ્રકારના કોષો ભેગા થાય અને આ ભેગા થઈને શું બનાવે છે? પેશી. એને આપણે શું કહીશું? જટિલ સ્થાયી પેશી કહીશું. શું કહીશું આપણે બેટા? જટિલ સ્થાયી પેશી. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. જેમ કે વાહક પેશી આનું બેસ્ટ ઉદાહરણ છે. કઈ પેશી આનું ઉદાહરણ છે? બેસ્ટ વાહક પેશી. યસ ઓર નો? તો એ આપણને આઈડિયા હોવો જોઈએ. આગળ વધીએ આની અંદર તો કે ભાઈ જટિલ પેશીઓની અંદર આપણે વાત કરી હતી, જટિલ સ્થાયી પેશીની અંદર ફેમસ પેશીઓ બે છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જો સિમ્પલ લેંગ્વેજમાં જો તમને કહું, જો એમ તો 10મા ધોરણમાં ચિત્રની પરીક્ષા હું પાસ છું, પણ તેમ છતાંય જરા આ મારી અંદરનો MF હુસેન જાગી ગયેલો છે. રાઈટ, હવે જુઓ, આ છે પર્ણ, આ છે મૂળ. રાઈટ, હવે મૂળમાંથી પેશીઓ આ ઉપરની બાજુ જતી હોય કેટલીક, રાઈટ, અમુક પેશીઓ નીચેની બાજુ જતી હોય. જલવાહક પેશી શું કરે? જલવાહક પેશી ધ્યાનથી સમજીશું, બોટમ અપ, નીચેથી ઉપર, રાઈટ, ડાઉન એન્ડ અપ, નીચેથી જળ તથા ખનિજ જે છે એને શોષે, એને લે, ક્યાંથી? જમીનમાંથી લેશે અને એને પર્ણ સુધી પહોંચાડી આપે. જમીનમાંથી શું કરશે? જમીનમાંથી જળ અને ખનિજ દ્રવ્યો જે છે એ લેશે અને એને ઉપર સુધી પહોંચાડીને આપશે. રાઈટ, કઈ પેશી? જલવાહક પેશી. તો જલવાહક પેશીની ગતિ કેવી થઈ? નીચે સે ઉપર हुई. કેવી ગતિ થઈ? નીચેથી ઉપર. બીજી હોય અન્નવાહક પેશી. અન્નવાહક પેશી શું કરે? અન્નવાહક પેશી જે અહીંયા બનેલી પ્રકાશ સંશ્લેષણ કે એના દ્વારા બનેલો જે ખોરાક જે છે કે અંતઃસ્ત્રાવ છે, આપણે આગળ ભણીશું વનસ્પતિના પણ ખુદના અંતઃસ્ત્રાવ હોય. તો આ જે અંતઃસ્ત્રાવો છે, આ જે વસ્તુ જે છે એને લેશે અને નીચે કાં તો પછી જરૂરી પ્રકાંડ, ડાળ આ બધા સુધી પહોંચાડશે. તો આ જે વહન થયું એ કેવું થયું? આ વહન થયું અપ ડાઉન. યસ ઓર નો? પહેલું વહન કેવું થયું? ડાઉન અપ, નીચેથી પાણી અને ખનિજ લીધા અને વનસ્પતિમાં બધે પહોંચાડ્યા. તો એ જલવાહક પેશી. અહીંયા બનેલા ખનિજો, અંતઃસ્ત્રાવો આમને લઈને ભિન્ન ભિન્ન સ્થાન સુધી પહોંચાડ્યા. તો એ અન્નવાહક પેશી. કઈ પેશી બેટા? અન્નવાહક. તો બહુ ધ્યાનથી સમજીશું. તો જલવાહક પેશી જે છે એ ખરેખર એના સંદર્ભમાં ચર્ચા કરીએ તો કે ભાઈ કેવી છે? તો કે ભાઈ જલવાહક પેશીની અંદર બહુ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમ કે જલવાહિની, જલવાહક મૃદુતક પેશી, જલવાહક તંતુઓ, આ બધા મળીને બનાવે છે જલવાહક પેશી. જલવાહક પેશી જે છે, તો આ જે એક જલવાહક પેશી જે કોષોમાંથી બનેલી છે એ કોષોની કોષ દિવાલ કેવી હોય છે બેટા? જાડી હોય. કેવી હોય? જાડી. યાદ રાખીશું. રાઈટ, આ કોષોની કોષ દિવાલ કેવી હશે? જાડી. આ એકમો રાઈટ પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે, નીચે સે ઉપર. શેનું? તો કે ભાઈ પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ. કેવું? ઉધ્વ તરફ, નીચેથી ઉપર સ્થળાંતરણ કરીને આપે છે. શું કરીને આપે? નીચેથી ઉપર સ્થળાંતરણ કરીને આપે. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. જલવાહક મૃદુતક એકમ ખોરાકનો શું કરે છે? સંગ્રહણ કરવામાં મદદ કરે. શું કરે? તો કે ભાઈ ખોરાકનો સંગ્રહણમાં મદદ કરશે. રાઈટ, જલવાહક તંતુઓની વાત કરીએ તો આ મુખ્યત્વે આધારોત્તક કામ કરે છે. આધાર આપે જલવાહિની, એટલે કે જલવાહક પેશીઓ જે છે એને આધાર આપે.
તો ધ્યાનમાં રાખીશું જલવાહક મૃદુતક જેને કહીએ, જે શેની સાથે સંકળાયેલું હતું? જલવાહક મૃદુતક. જલવાહક મૃદુતક સંકળાયેલું છે જલવાહિની સાથે. એ ખોરાકના સંગ્રહણ કરે છે, રાઈટ. જલવાહક તંતુઓ જે છે એ શું કરે છે? આધારોત્તક કાર્ય કરે છે. શું કરશે બેટા? આધારોત્તક કાર્ય. સેકન્ડ આવી જશે અન્નવાહક પેશી. કેવી પેશી આવે? અન્નવાહક પેશી. અન્નવાહક પેશીની વાત કરીએ તો એની અંદર 4 પ્રકારના અલગ અલગ એકમોનો સમાવેશ થાય છે. ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક તંતુ અને અન્નવાહક મૃદુતક. બહુ ધ્યાનથી કોનો કોનો મારી સાથે બોલો. ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુતક. આ 4 વસ્તુઓનો શું થાય? સમાવેશ. રાઈટ. અહીંયા જોવા મળતી હશે ચાલની નલિકાઓ, રાઈટ. પછી શું જોવા મળે છે? સાથી કોષ જોવા મળે છે તમને અહીંયા. અન્નવાહક તંતુઓનો પણ અહીંયા સમાવેશ થાય અને અન્નવાહક મૃદુતકોનો. આ અન્નવાહક પેશીઓ થઈ. કેવી પેશીઓ થઈ તમારી? અન્નવાહક. અન્નવાહક પેશીના સંદર્ભમાં વાત કરીએ તો તમને ખ્યાલ છે આ ન માત્ર આહાર પણ જે વનસ્પતિ દ્વારા અંતઃસ્ત્રાવો કે અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે એનું પણ ઉપરથી નીચે શું કરીને આપે છે? તમને વહન કરીને આપે છે, રાઈટ. ચાલની નલિકા છે છિદ્ર કોષ દિવાલ યુક્ત કે નલિકાકાર કોષની રચના છે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું ચાલની નલિકા જે છે છિદ્ર કોષ દિવાલની નલિકાકાર શું છે? કોષીય રચના. યસ ઓર નો? તો આપણને આઈડિયા હોવો જોઈએ. એમ તો મેં તમને આના સંદર્ભમાં ચર્ચા કરી, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ આગળ વધીએ. અત્યાર સુધી જે પેશીઓ ભણ્યા એ બધી પેશી હતી વનસ્પતિ પેશી. હવે વાત કરીશું પ્રાણી પેશીની. શેની વાત કરીશું? પ્રાણી પેશી. તો જરા સમજીએ પ્રાણી પેશી છે શું. આ જે છે ને, જો ખરેખર જોવા જઈએ ને તો વનસ્પતિ પેશી કરતા બહુ સરળ છે સમજવામાં પ્રાણી પેશીઓ. પ્રાણી પેશીઓ કેવી છે? ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, રાઈટ. કેમ કે આ બહુ સામાન્ય રીતે આપણે ઘણી બધી વાર આની ચર્ચાઓ અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ એના કારણે. તો જરા સમજવાનો કરીએ પ્રયત્ન. તો કે ભાઈ પ્રાણી પેશીઓ મુખ્યત્વે 4 પ્રકારની જોવા મળશે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી ને ચેતાપેશી. કેટલા પ્રકારની જોવા મળે? 4 પ્રકારની પ્રાણી પેશીઓ જોવા મળે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી ને ચેતાપેશી, રાઈટ. તો 4 પ્રકારમાં વહેંચાયેલી છે અધિચ્છદીય, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. તો જરા એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરી અધિચ્છદીય પેશીની. હવે અધિચ્છદીય પેશી જે છે એને જો ચર્ચામાં લઈએ તો આ જે છે ને, જો સમજો આપણે આગળ છે ને એક ચેપ્ટર ભણીશું જેને આપણે કહેતા હોઈએ છીએ રોગ પ્રતિકારક શક્તિ. ઇમ્યુનિટીના સંદર્ભમાં એક ચેપ્ટર ભણીશું. આ જે ઇમ્યુનિટી છે ને, ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિના અલગ અલગ પ્રકારો હોય. અલગ અલગ પ્રકારો. એમાંથી એક ઇમ્યુનિટી આવે જેને કહેવામાં આવે ફિઝિકલ ઇમ્યુનિટી. હવે પાછું તમને થશે કે સર પેશીઓ ભણાવતા ભણાવતા ઇમ્યુનિટી તરફ કેમ જતા રહ્યા? કેમ કે એના પાછળનું કારણ છે બેટા. કેમ કે આપણે છે ને માત્ર પરીક્ષાઓ પાસ થવા માટે ભણ્યા, રાઈટ. કદી સમજવા માટે નહીં. આ જે તમારી અધિચ્છદીય પેશી જે છે ને, અધિચ્છદીય પેશી, આ જવાબદાર હોય તમને મને શારીરિક રોગ પ્રતિકારક ક્ષમતા આપવા માટે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ આ જે મારી સ્કિન જે છે, ચામડી જે છે, તમને ખબર છે આ ચામડી તમારી રોગ પ્રતિકારક શક્તિનું કામ કરે છે. કોઈ મચ્છર કે આઈને કરડ્યું તો એ સીધે સીધું અંદર નથી જતું રહેતું. કોઈ બેક્ટેરિયા કે આઈને ઉડીને ગયો તો એ સીધે સીધો આ સ્કિનની આરપાર નથી થઈ શકતો. એ તમને શું આપે છે? તો કે ભાઈ એ તમને ફિઝિકલ ઇમ્યુનિટી આપે છે. યસ ઓર નો? આ ખોપડી જુઓ, આ વાળ જુઓ, આ તમને કોઈક ને કોઈક રીતે ફિઝિકલ ઇમ્યુનિટી આપવા માટે જવાબદાર છે. પાંપણ જુઓ, આંખોની સામે જુઓ, રાઈટ. તો કે કોઈ કચરો ના જાય એટલા માટે આપણે તરત બંધ થઈ જાય છે. આ બધી ઇમ્યુનિટી છે તમારી, અને આ ફિઝિકલ ઇમ્યુનિટી છે, શારીરિક. તો શારીરિક ઇમ્યુનિટી આપવા માટે જવાબદાર છે તમારા અધિચ્છદીય પેશીઓ. અધિચ્છદીય પેશીની વાત કરીએ, શરીરને ઢાંકતી અને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી. શરીરને ઢાંકતી અને બાહ્ય આવરણ સ્વરૂપે, કયા સ્વરૂપે? બાહ્ય આવરણ સ્વરૂપે, રાઈટ, રક્ષણ આપતી પેશી એટલે કઈ છે તમારી? અધિચ્છદીય પેશી. કઈ પેશી થાય? અધિચ્છદીય પેશી, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. આ જે વિભિન્ન શારીરિક તંત્રો જે છે એ તંત્રો જે એકબીજા સાથે જોડાયેલા છે, રાઈટ, એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધોનું નિર્માણ કરે છે. હવે સર આવું શું અઘરું શબ્દ આવ્યા છે? હું સિમ્પલ કહું. આ જે છે ને બાહ્ય આવરણ એટલે તમે સમજી લો બધી જ આ સ્કિન તો થઈ ગઈ, પણ જોડે જોડે ધારો કે તમારા અંદર શરીરની અંદર રહેલું જઠર છે,
તો જઠર જે છે તો જઠરનું જે બહારનું લેયર હશે ને કે જે લેયરના કારણે જઠર શરીરના બીજા અંગોથી અલગ પડે છે, જઠર શરીરની અંદર છે મારા, એ જઠર બીજા અંગોથી અલગ શેના કારણે પડે છે તો કે ભાઈ એની ઉપર રહેલા આવરણના કારણે, અને એ આવરણ માટે જવાબદાર કોણ છે તો કે ભાઈ અધિચ્છદીય પેશી. કઈ પેશી જવાબદાર છે? અધિચ્છદીય પેશી. તો ધ્યાનમાં રાખીશું તો કે અધિચ્છદીય પેશી શું કરે છે તો કે ભાઈ વિભિન્ન શારીરિક તંત્રોને એકબીજાથી કેવા કરીને આપે છે? અલગ કરીને આપે છે. બહુ જ ધ્યાનથી સમજજો. હવે ધારો કે જઠર બાકીના અંગોથી અલગ ના હોય તો તમને ખ્યાલ છે શું થઈ શકે? યસ ઓર નો? જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે કે નહીં? અને એ બીજા અંગોથી અલગ પડેલું છે. હાઇડ્રોક્લોરિક એસિડ જઠરની બહાર નથી નીકળી જતું, અંદર ને અંદર જ રહે છે જઠરની અંદર. કેમ? કેમ કે એની બહારની બાજુ બહુ મજબૂત પેશી આવેલી છે જે છે અધિચ્છદીય પેશી. તો આવા શરીરની અંદર રહેલા અંગો જે છે એ અંગોના પણ આઉટર લેયર બનાવવા માટે મદદરૂપ થાય છે અધિચ્છદીય પેશી. તો ધ્યાનમાં રાખીશું. આ અધિચ્છદીય પેશી હમણાં વાત કરીએ પ્રમાણે ત્વચા, મોંની અંદરનું અસ્તર, અન્નનળી આવી ગઈ ને, અન્નનળી જુઓ, અન્નનળી એ શું છે તો કે ભાઈ બાહ્ય આવરણથી અલગ લે છે, અન્નનળી. રુધિર વાહિનીઓ, યસ યસ ઓર નો? ફેફસાના વાયુકોષો, ફેફસા જે છે ફેફસાની અંદર વાયુકોષો, આ બધાના નિર્માણમાં કે જે અન્ય વસ્તુથી અલગ રાખે છે શું જવાબદાર છે? અધિચ્છદીય પેશી. શું જવાબદાર છે? અધિચ્છદીય પેશી. તો ધ્યાનમાં રાખીશું તો અધિચ્છદીય પેશી જે છે એ શરીરની અતિ મહત્વની પેશી છે, રાઈટ. અધિચ્છદીય પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને શું કરે છે તો કે ભાઈ એક આવરણનું નિર્માણ કરે છે. હવે તમે જસ્ટ વિચાર કરો, અન્નનળી, તમે કશું ખાધું એ અન્નનળીની બહાર ક્યાંયથી બી લીક થઈને નીકળી જાય છે? પાણી બી પીધું તો આમ બહારથી લીક થાય છે? નહીં થાય. અન્નનળીનું સીધું નીચે જ જશે. તમે ખાધું એ નીચે જ જશે, એ ક્યાંય આડું અવડું નહીં જાય, બહાર નહીં થાય, લીક નહીં થાય. કેમ? કેમ કે અધિચ્છદીય પેશી આવેલી છે, અને અધિચ્છદીય પેશીના જે કોષો જે છે એ પાછા કેવા જોડાયેલા હોય એકબીજા સાથે? એકદમ ટાઈટ બંધ બેસીને જોડાયેલા હોય. અને આ બધા એકબીજા સાથે બંધ બેસીને જોડાયેલા હોય એના કારણે જ નિર્માણ કરીને આપે, એક આચ્છાદિત આવરણ નિર્માણ કરીને આપે છે કે જેની બહાર કોઈ વસ્તુ નીકળી નથી જતી, રાઈટ. હવે આ જે અધિચ્છદીય પેશી જે છે એ અલગ અલગ આકારના આધારે અલગ અલગ પ્રકારમાં વહેંચાયેલી છે. જેમ કે વાત કરીએ લાદીસમ. કેવી? લાદીસમ અધિચ્છદીય પેશી, રાઈટ. તો આના સંદર્ભમાં વાત કરીએ તો કે ભાઈ આ લાદીસમ છે તો કે ભાઈ આના કોષો કેવા હોય? ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવવામાં, રાઈટ. તો કે ભાઈ આ કેવા હોય? ખૂબ જ પાતળા હોય, ચપટા હોય અને નાજુક હોય, અને એના કારણે એક અસ્તર બનાવેલું હોય આપણે. યસ ઓર નો? ખાસ કરીને અન્નનળી, મોઢાની અંદરનું અસ્તર, રાઈટ. આ બધા કેવા જોવા મળશે? લાદીસમ અધિચ્છક પેશી જે છે એનું ઉદાહરણ છે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું તો કે લાદીસમ અધિચ્છક પેશી જે છે એની માટે જવાબદાર છે કોષો. અને આ કોષોના ગુણધર્મની વાત કરીએ તો કેવા હોય? કોષો ખૂબ પાતળા જોવા મળશે, ચપટા જોવા મળશે અને નાજુક અસ્તર બનાવી શકે તેવા જોવા મળશે, રાઈટ. મેં કીધું એ પ્રમાણે રક્ષણાત્મક આવરણ શું પૂરું પાડે છે? રક્ષણાત્મક, બચાવ કરે છે. અને જે વસ્તુ શરીરનો બચાવ કરે એને રક્ષણાત્મક એટલે કે આપણે કહી દઈશું ઇમ્યુનિટીની અંદર જ કન્સિડર કરીશું, રાઈટ. તો કે ભાઈ ત્વચા જે છે એ પણ લાદીસમ અધિચ્છક પેશીના કારણે જ છે. સ્કિન, તમે જુઓ ને એકદમ સ્કિન કેવી હોય? તો એક લેયર જ હોય. યસ ઓર નો? શું છે? એક લેયર છે, એક લાદીનું લેયર છે, રાઈટ. તો એ જોવા મળશે. યસ ઓર નો? ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કાપવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં શું હોય છે? સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે, રાઈટ. આપણે ચર્ચા ના કરતા હોય કે સ્કિન જે છે એના 7 લેયર હોય, રાઈટ. આમ હોય, તેમ હોય, આવી ઘણી ચર્ચાઓ કરીએ. પાછા પેલા કોક હોય ને આપણા સંબંધી નજીકના કે કોઈ, રાઈટ, ડિગ્રી વગરના ડોક્ટરો, એ ડિગ્રી વગરના ડોક્ટરો આવીને પણ આપણને અલગ અલગ સલાહો આપીને જાય કે આ જે હોય ને ચામડીમાં આમ હોય ને પેલામાં ફલાણું હોય ને ઢીકણું હોય. આ જે ફલાણું ઢીકણું કરતા હોઈએ ને, પણ આપણે અહીંયા જોઈએ તો કે છે શું? ત્વચાના અધિચ્છદીય પેશીના કોષોને, રાઈટ, કાપવાથી એટલે કે ફાટવાથી એનાથી બચવા માટે શું કરશે તો કે ભાઈ અનેક સ્તરોમાં શું હોય? સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળશે, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. યસ ઓર નો બેટા? બીજી આવી જશે સ્તંભાકાર અધિચ્છદીય પેશી. પહેલી જોઈ લાદીસમ. લાદીસમ આમ સપાટીને સમાંતર આમ ગોઠવાયેલી હશે. સ્તંભાકાર નામ પરથી જ ખ્યાલ આવે છે, સ્તંભ જેવી રચના કરે.
સ્તંભ જેવી રચના હોય આપણી, સ્તંભાકાર પેશી, જેને પક્ષમલ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. ધ્યાનથી, અભિશોષણ, સ્ત્રાવ આવી કોઈ વસ્તુ હોય, રાઈટ, એમાં જવાબદાર છે, એમાં મદદરૂપ થશે. અભિશોષણમાં, રાઈટ, સ્ત્રાવો કોઈ રિલીઝ કરવાના છે એમાં જવાબદાર થશે. કઈ? સ્તંભાકાર પેશી. જેમ કે આંતરડાની અંદરનું સ્તર. આપણે જ્યારે પાચન ક્ષમતા ભણીશું, એટલે કે પાચન તંત્ર ભણીશું, ત્યારે હું તમને સમજાવીશ કે મોટું આંતરડું જે હોય ને પાણીનું શોષણ કરે. શું કરે? પાણીનું શોષણ. હવે અભિશોષણ કરવાનું છે અને શોષણ કરવાનું છે. શોષણ કરવાનું કામ આવે એટલે ત્યાં જવાબદાર પેશી કઈ હોય બેટા? તમારી સ્તંભાકાર પેશી કે પક્ષમલ પેશી. કેમ કે આ જ છે એનું કામ. સ્ત્રાવ, આપણે જેટલા પણ અંતઃસ્ત્રાવ ભણીશું, અંતઃસ્ત્રાવ ભણતી વખતે અલગ અલગ અંગિકાઓ ભણીશું. આ અંગિકાઓની ચર્ચા કરતી વખતે હું તમને કહીશ કે મને કહો અહીંયા આ અંગિકા સ્ત્રાવ કરે છે, તો આ અંગિકા બનવા માટે કયા પ્રકારની પેશીઓ જવાબદાર હશે? તો તમારે તરત કહેવાનું મને. શું કહેશો? તો કે ભાઈ સ્તંભાકાર પેશી જવાબદાર હશે. કોણ જવાબદાર હશે? સ્તંભાકાર. ધ્યાનમાં રાખીશું જે અંગ આપણે ભણવાના છીએ, राइट, बहुत ध्यान से समझो बेटा, लिसन वेरी वेरी केयरफुली, राइट. आपको आइडिया होना चाहिए. तो कि भाई अभिशोषण અને સ્ત્રાવ આવી વસ્તુઓ માટે જવાબદાર છે. જેમ કે આંતરડાની વાત કરી, આંતરડા એમાં મોટું આંતરડું અભિશોષણમાં મદદરૂપ થતું હોય છે, રાઈટ. ત્યાં શું આવે? તો કે ભાઈ સ્તંભાકાર અધિચ્છદીય પેશીનો સમાવેશ થતો હોય છે ત્યાં. યસ ઓર નો? તો એ ધ્યાનમાં રાખીશું, સ્તંભાકાર અધિચ્છદીય પેશી. જેમ કે શ્વાસ નળીમાં પણ શું જોવા મળશે? સ્તંભાકાર અધિચ્છદીય પેશી, રાઈટ. કે સમજો તમે શ્વાસ નળી છે, શું છે આપણી શ્વાસ નળી, રાઈટ. અધિચ્છદીય પેશીના કોષો જે છે બહારની સપાટી પર વાળ જેવી રચના કરશે. જરા અરે જેમ કે નાક જુઓ, નાક જરા સમજીએ, રાઈટ. સ્તંભાકાર પેશીને નાક જુઓ. હવે નાકની અંદરથી પણ તમે જો સ્ત્રાવ થાય છે, શેનો સ્ત્રાવ થાય છે નાકની અંદરથી? તો કે ભાઈ મ્યુકસ નીકળે છે, રાઈટ. આપણે જેને અલગ અલગ શબ્દોથી અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ, રાઈટ. હવે એની ઉપર પાછા શું લાગેલા હોય? વાળ. નાકની અંદર વાળ હોય કે ના હોય? તો આ બધા અંદરનું જે આ જે જોવા મળે છે ને, એમાં કોણ જવાબદાર થઈ જશે? તમારા સ્તંભાકાર પેશીઓ, રાઈટ. આ જે સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે, કેમ કે સ્ત્રાવ થઈ રહ્યો છે બેટા. સમજો શું થઈ રહ્યો છે? સ્ત્રાવ. તો ત્યાં જોવા મળશે. અને આ પક્ષમલ એટલે કે આ જે વસ્તુઓ જે છે પ્રોપરલી, અને અહીંયાથી જે શ્વાસનળી આગળ સુધી જાય છે, પ્રોપરલી મુવમેન્ટ કરી શકે, કોઈ પણ વસ્તુને અંદર બહાર મોકલી શકે. એના કારણે તમને ત્યાં વાળ જેવી પણ શું જોવા મળશે? રચના જોવા મળે છે. યસ ઓર નો? અને આ રચના જે છે એ પક્ષમલને પણ હલનચલન કરવામાં શું કરે છે? મદદ કરે છે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. અને એના જ કારણે જે શ્લેષમ જે છે એ યોગ્ય રીતે શું કરી શકે છે? સ્થાનાંતરિત થઈ શકે છે. તો અત્યારે આટલું ધ્યાનમાં રાખજો બેટા. આ તો કન્ફર્મ ધ્યાનમાં રાખજો. કેમ કહું છું? કેમ કે આપણે જ્યારે આખું શ્વસન તંત્ર ભણીશું ને, ત્યારે હું ફરીથી બોલીશ, આ જ શબ્દો હું ફરીથી વાપરીશ, પણ ત્યારે થોડુંક વ્યવસ્થિત રીતે લુસન્ટ લેંગ્વેજમાં હજી ઈઝી કરીને સમજીશું. કેમ હું આમ વારંવાર કહું છું? કેમ કે આ ચેપ્ટર જે છે, આ ચેપ્ટર ખરેખર, રાઈટ, આપણે સ્કૂલમાં હતા ત્યારે સ્કીપ કરી દેતા હતા. કેમ? કે શબ્દો અઘરા પડતા હતા. પણ જેમ જેમ તમે બાયોલોજીને હજી ડિટેલમાં સમજતા જશો, આ ચેપ્ટરની હજી તમને ખાસિયતો ખબર પડતી જશે. આ ચેપ્ટર હજી તમારી માટે ઈઝી થતું જશે. ત્રીજી અને આ જે આપણી અધિચ્છદીય પેશી આવે છે એની વાત કરીએ. તો કે ભાઈ કઈ? તો કે ભાઈ ઘનાકાર અધિચ્છદીય પેશી. તો કે ભાઈ ઘનાકાર અધિચ્છદીય પેશી અહીંયા જોવા મળતી હશે. ઘનાકાર અધિચ્છદ, રાઈટ. કોષો લાંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં એક સમાન હોય. કેવા હોય કોષો? લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં બધામાં કેવા? એક સમાન જોવા મળે. તો એવી પેશીને આપણે કેવી કહીએ? ઘનાકાર પેશી. ખાસ કરીને આવી પેશી ક્યાં જોવા મળશે? કે જ્યાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એક સમાન હોય એવી. તો કે ભાઈ મૂત્રપિંડની નલિકાઓમાં, લાળ ગ્રંથિની નલિકાઓમાં, રાઈટ. નલિકા, નળી બનાવવાની છે. તો તમે જ મને કહો, નલિકા બનાવવાની છે તમારે, કે જે કન્ટિન્યુઅસલી એ કરે. તો એ નલિકા બનાવવા માટે આકાર કન્ટિન્યુઅસ એક સમાન જોઈએ કે ના જોઈએ બેટા? જોઈએ કે ના જોઈએ? તમારે જોઈએ. એટલા માટે અહીંયા તમને જોવા મળશે ઘનાકાર અધિચ્છદીય પેશી જોવા મળશે, કે જ્યાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કેવી જોવા મળશે તમને? એક સમાન. યસ ઓર નો? ખાસ કરીને ગ્રંથીય અધિચ્છદીય પેશી તરીકે પણ ઓળખીએ છીએ આને. શેના તરીકે ઓળખીએ છીએ? ગ્રંથીય અધિચ્છદીય પેશી. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. આ થઈ જશે તમારી ઘનાકાર અધિચ્છદ પેશી.
આનાથી આગળ વધીએ અને વાત કરીએ સંયોજક પેશી. જો પહેલી જોઈ અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશીના અંદર આવતા અલગ અલગ પ્રકારો પણ જોયા. એના પછી હવે જોઈએ છે સંયોજક પેશી. સંયોજક પેશી શું કરે છે તો કે ભાઈ સંયોજક પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. કેવા હોય છે? એકબીજા સાથે જોડાયેલા. રાઈટ. જો સંયોજક પેશી સમજવું હોય ને તો એક વસ્તુ સમજી લો. આ જે છે ને સંયોજનનું કામ કરે. એક વસ્તુને બીજી સાથે જોડીને આપે. એકને શું કરી આપે? બીજા સાથે જોડી. જેમ કે આંતરકોષીય આધાર દ્રવ્ય. રાઈટ. અને આ બી ખ્યાલ ના આવે તો હું તમને સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું છું. ધ્યાનથી સમજજો. એ છે બ્લડ, રુધિર. બ્લડ. બ્લડ સંયોજક પેશીનું બેસ્ટ ઉદાહરણ છે. DYSO ની પરીક્ષામાં પૂછાયો તો પ્રશ્ન કે રુધિર જે છે, રુધિર એ નીચેનામાંથી કયા પ્રકારની પેશી છે? જો બેટા આ રીતના પરીક્ષામાં પ્રશ્નો આવે છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે રુધિર નીચેનામાંથી કયા પ્રકારની પેશી છે. તો રુધિર જે છે સંયોજક પેશી છે. કઈ રીતે કહી શકો સંયોજક પેશી? કેમ કે આની અંદર હોય પ્લાઝમા, જે ખરેખર શું છે? આંતરકોષીય આધારક દ્રવ્ય છે. યસ ઓર નો? અંગ્રેજી કરીએ તો કેવું અઘરું થઈ જાય. રુધિર રસ જેને કહીએ, પ્લાઝમા, આંતરકોષીય આધારક દ્રવ્ય. તમને ખ્યાલ હોય તો કોરોના વખતે ખબર છે આપણે પ્લાઝમા થેરાપી આપતા હતા. એ પ્લાઝમા થેરાપીમાં જે પ્લાઝમા ચેન્જ કરવામાં આવતો હતો ને આ એ જ છે. અને આ પ્લાઝમા જે હોય એ પ્લાઝમાની અંદર રુધિર કણો જે છે એ ખૂપાયેલા હોય. આમ ખૂપાઈને ના મૂક્યા હોય એ રીતે હોય. અને આ રુધિર કણોની અંદર આરબીસી, ડબ્લ્યુબીસી ત્રાક કણોનો સમાવેશ થાય. અને આના સિવાય રુધિર રસની અંદર પ્રોટીન, મીઠું, અંતઃસ્ત્રાવો, ખનિજો, ક્ષારો આ બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય. રાઈટ. અને આ પાછું આખા શરીરમાં ફરે રુધિર. અને તમને ખ્યાલ છે રુધિર આખા શરીરમાં ફરીને શું કરે? વાયુઓનું વહન કરે. રાઈટ. પાછું જો વાયુઓનું વહન કેવું કરે તો ભાઈ ફેફસા, હૃદય, શરીરના બધા અંગો, ફેફસા, હૃદય, શરીરના બધા અંગો, ફેફસા, હૃદય, શરીરના બધા અંગો. આ રીતે કન્ટિન્યુઅસલી બધા અંગો વચ્ચે, બધી પેશીઓ વચ્ચે આ કનેક્શન બનાવીને રાખે, સંયોજન કરીને રાખે. એટલા માટે આને કહેવામાં આવે સંયોજક પેશી. શું કહેવામાં આવે બેટા? સંયોજક પેશી. એમ તો આખું રુધિરાભિસરણ તંત્ર સમજાઈશ તમને, એકદમ મસ્તીનું સમજાઈશ. રાઈટ. તમે ખુશ થઈ જશો. તમે ખાલી પાચન તંત્ર ભણજો, તમે શ્વસન તંત્ર ભણજો. રાઈટ. એવું થશે ને કે આવું તો આની પહેલા કદી ભણ્યો જ નતો, એવી રીતે ભણાઈશ. રાઈટ. પહેલા ધ્યાનથી આ સમજી લો. પણ એ સમજવું હોય, એને એટલું ઈઝી કરવું હોય તો એની માટે પહેલા આને સમજવું બહુ જરૂરી છે. રાઈટ. તો આને બહુ ધ્યાનથી સમજી લો. લેક્ચર થોડોક મોટો થાય તો કોઈ વાંધો નથી, પણ આને બહુ ધ્યાનથી સમજી લેજો. જેટલી પેશીઓ ક્લિયરલી ખબર હશે ને તમને, થોડીક મહેનત પડશે. આજે ઘરે જઈને તમે આ લેક્ચર જોયા પછી 9મા ધોરણની ચોપડી ઉપાડો, એની અંદરથી પેશીવાળું ચેપ્ટર કાઢો અને આખું વાંચી નાખજો. આખું વાંચી નાખજો. રાઈટ. થોડુંક અઘરું લાગશે પણ મજા આવી જશે. એમ તો જેટલું ઈઝી બને એટલું ઈઝી બનાવવાનો મેં ટ્રાય કર્યો છે. પણ હજી તમે આને 1-2 વાર પોતે સ્વતઃ રીડિંગ કરી નાખશો અને આજે રાત્રે પાછા ક્વેશ્ચન સોલ્વ કરી નાખીશું, પતી ગયું. પછી બીજી વાર તમારે પેશી જોવી નહીં પડે. અને એકવાર જો પેશી આવડી ગઈ તો બાત ખતમ. તો તંત્રો તો આમ રમકડાની જેમ યાદ રાખશો. રાઈટ. સિસ્ટમ્સ તો ऐसे ही याद रह जाएगी. डाइजेस्टिव सिस्टम तो કે ભાઈ આવું है. રાઈટ. રેસ્પિરેટરી સિસ્ટમ તો કે ભાઈ આવું હોય. યસ ઓર નો? તો બધું યાદ રહી જશે. તો આઈ જઈએ અસ્થિ. જો અસ્થિ જે છે ને, અગેન અસ્થિ પણ તમને જોવા મળશે. એ ઉદાહરણ છે સંયોજક પેશીનું. શેનું ઉદાહરણ છે? સંયોજક પેશીનું. પાછું થાય કે સર અસ્થિ, તો કે યસ અસ્થિ પણ. જો અસ્થિ જે છે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને શું આપે છે? આકાર આપે છે. રાઈટ. હવે તમે સમજો. હવે હાડકા એમનેમ છે, હાડકાની ઉપર તો બી સ્નાયુઓ જોડાયેલા છે. તો હાડકાની ઉપર બીજી અંગિકાઓ, બીજી વસ્તુઓ, બીજી પેશીઓ, બીજી બધી ઘણી વસ્તુઓ જોડાયેલી છે. યસ ઓર નો? તો આ જે છે એકબીજા સાથે જોડાયેલી છે, એના પાછળ જવાબદાર શું છે? અસ્થિ. રાઈટ. તો બહુ ધ્યાનથી સમજીશું. સ્નાયુ પેશીને મદદરૂપ થવા શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. પેશી મજબૂત અને કઠણ હોય છે. અહીંયાની પેશીઓ કેવી જોવા મળશે તમને? અસ્થિની મજબૂત અને કઠણ જોવા મળશે. રાઈટ. અસ્થિ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જે કેલ્શિયમ અને ફોસ્ફરસના શું હોય છે? બનેલા હોય છે. રાઈટ. જો હવે ધ્યાનથી સમજો. અસ્થિ સ્નાયુબંધ, લિગામેન્ટ, જે શું કરશે? 2 ક્રમિક અસ્થિઓને શું કરશે? જોડી રાખશે. રાઈટ. 2 ક્રમિક અસ્થિઓને શું કરે? જોડી રાખે. હજી એક વસ્તુ એ સ્નાયુબંધ. સ્નાયુબંધ શું કરશે? તમારા જે સ્નાયુ પેશી કે માંસપેશીને અસ્થિઓ સાથે જોડે છે.
રાઈટ, બહુ ધ્યાનથી સમજીશું. અસ્થિ શું છે? અસ્થિ એમ તો આપણે આખું સ્કેલેટન કંકાલ તંત્ર ભણીશું, પણ તો બી તમને અત્યારે સંયોજક પેશીના દ્રષ્ટિએ ઉપર છેલ્લી માહિતી આપું છું. તો ધ્યાનમાં રાખજો. તો કે ભાઈ આ પણ શું છે? તો કે ભાઈ આ પણ એક સંયોજક પેશી છે. પરીક્ષામાં પૂછાય તો નીચેનામાંથી સંયોજક પેશીના ઉદાહરણ શું છે? લોહી ના હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ અસ્થિ. અસ્થિની અંદર જ અસ્થિ સ્નાયુબંધ આવે. અસ્થિ સ્નાયુબંધ શું કરે છે? બે ક્રમિક અસ્થિઓને જોડવામાં મદદ કરશે. સ્નાયુબંધ શું કરશે? સ્નાયુબંધ જે તમારી અસ્થિ છે એને માંસપેશીઓ સાથે જોડવાનું કામ કરીને આપશે. સ્નાયુબંધ જે છે એ મજબૂત તથા સીમિત સ્થિતિ સ્થાપકતા વાળી રેશામય પેશી છે. કેવી છે? ફાઇબ્રસ ટિશ્યુ છે. રાઈટ, ધ્યાનમાં રાખીશું. રેશામય પેશી છે. રાઈટ, તો એ ખ્યાલ હોવો જોઈએ તમને. યસ, અહીંયા તમને જોવા મળશે, જેમ કે જુઓ ટેન્ડન, ધીસ ઇઝ ટેન્ડન. રાઈટ, અહીંયા તમને જોવા મળશે લિગામેન્ટ. રાઈટ, આ તમને કદાચ ખ્યાલ હોય તો ઘણા લોકો જે હોય ને બહુ કન્ટિન્યુઅસલી રનિંગ કરતા હોય, પણ રનિંગ કરતી વખતે ધ્યાન ના રાખે કે ખરબચડી સપાટી પર દોડે કે એવું કરે, તો ત્યારે એમને છે ને લિગામેન્ટ ફાટી જવાની એક સમસ્યા જોવા મળતી હોય છે. હવે લિગામેન્ટ ફાટી ગયો છે એનો મતલબ એવો નથી કે આગળના હાડકાને કોઈ નુકસાન થયું હોય, આગળના એને નહીં, પણ એની જે જોઈન્ટ કરનારી જે જગ્યા હોય લિગામેન્ટ, એને શું થયેલું હોય? નુકસાન. રાઈટ, તો આ જે લોકો રનિંગ કરે છે ને, રનિંગ કરનારા લોકો સંભાળવું, સમાંતર સપાટી એટલે કે વ્યવસ્થિત રનિંગ વાળી જગ્યા હોય એવી જગ્યાએ દોડવું. રાઈટ, જરૂર પડે તો પેલા ની સપોર્ટર્સ જે આવે છે ને, ની સપોર્ટર્સ પહેરીને દોડવા. રાઈટ, યસ ઓર નો? તો આ છે આપણે હમણાં જોયું ટેન્ડન, લિગામેન્ટ. હવે જોઈએ કાસ્થિ. રાઈટ, શું જોઈએ? કાસ્થિ, કાર્ટિલેજ जिसको बोलते हैं. કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન વચ્ચે આ જોવા મળે છે. રાઈટ, આંતરકોષો આધારક દ્રવ્ય તરીકે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. ધ્યાનમાં રાખજો, એક્ઝામમાં આવે તો ખ્યાલ હોવું જોઈએ. કાસ્થિ જે છે પ્રોટીન અને શર્કરાનું શું હોય છે? બનેલું હોય છે. રાઈટ, બીજી વસ્તુ, કાસ્થિ જે છે તમારી એ અસ્થિઓના સાંધાને લીસ્સા બનાવે છે. કેવા બનાવે છે? લીસ્સા. આ થોડી મુવમેન્ટ કરવામાં ઈઝી કરી દે, તમને મુવમેન્ટ કરવામાં હેલ્પ કરી દે. હાડકાવાળી મજબૂત જગ્યાઓ છે ને ત્યાં મુવમેન્ટ કરવામાં. આ બધા ઉદાહરણ છે સંયોજક પેશીના. રાઈટ, આ બધા ઉદાહરણ છે સંયોજક પેશીના. આટલા બધા ઉદાહરણો જોવા પાછળનું કારણ છે કેમ કે એક્ઝામમાં આ રીતના જ પ્રશ્નો પૂછાતા હોય છે કે નીચેનામાંથી સંયોજક પેશીનું ઉદાહરણ શું છે, નીચેનામાંથી અધિચ્છદીય પેશીનું ઉદાહરણ શું છે, નીચેનામાંથી સ્નાયુ પેશીનું ઉદાહરણ શું છે. તો તમને જેટલા મેક્સિમમ ઉદાહરણ ખબર હશે ને એટલું જ ઈઝી થઈ જશે તમારી માટે. રાઈટ, પછી હોય છે તંતુ ઘટક સંયોજક પેશીઓ. હવે તંતુ ઘટક સંયોજક પેશીની વાત કરીએ તો આમાં ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રાઈટ રુધિર વાહિનીઓ જે છે ચારે તરફ અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. રાઈટ, રુધિર વાહિનીની ચારે તરફ જોવા મળશે અને ક્યાં જોવા મળશે? અસ્થિ મજ્જામાં. તંતુ ઘટકીય છે, થોડી ફાઇબરસ છે, તંતુઓ છે એના ફાઇબર છે એવી છે. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. યસ, આ નોર્મલી કરે શું હું તમને કહું, જે અંગો હોય ને આપણા શરીરના અંગોની વચ્ચે જે ખાલી જગ્યા રહી ગઈ હોય ને એ ખાલી જગ્યાને ભરવાનું કામ કરે છે. અંગોની વચ્ચે જે ખાલી જગ્યા રહી ગઈ હોય એ ખાલી જગ્યાને ભરવાનું કામ કરે છે. કોણ? તો કે ભાઈ તંતુ ઘટક સંયોજક પેશી. કોણ કરીને આપે છે તમને? તંતુ ઘટક સંયોજક પેશી. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. તો શું છે તંતુ ઘટક સંયોજક પેશી? તો કે ભાઈ અંગો વચ્ચેની ખાલી જગ્યાને ભરી આપવાનું કામ કરે છે. પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. પેશીઓના શેમાં મદદરૂપ થાય છે? સમારકામમાં. રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. આગળ આવીએ સ્નાયુ પેશી, મસ્કલ્સ. હે ને, મસલ્સ ની વાત કરીએ. પાછા ઘણા લોકો છે ને સ્પેલિંગ ને જોઈને એવું બોલે મસ્કલ્સ. રાઈટ, મસલ્સ. સ્નાયુ પેશીની વાત કરીએ તો કે ભાઈ સ્નાયુ પેશી જે છે લાંબા કોષોની બનેલી હોય છે. કેવા કોષોની બનેલી હોય? લાંબા કોષોની. રાઈટ, આની અંદર તમે જુઓ આ અગેન ફાઈબર હોય તો કે ભાઈ શું છે? સ્નાયુ તંતુ. મસલ ફાઈબર્સ જે હોય એનામાંથી બનેલી હોય. રાઈટ, સ્નાયુ પેશી જવાબદાર છે એના માટે છે? હલનચલન માટે. મેં યાદ કરું લાસ્ટ લેક્ચરમાં જ્યારે સમભાજન ભણાયું હતું ત્યારે તમને કીધું હતું કે કોઈ વ્યક્તિ જે છે બહુ ફાસ્ટ અને બહુ વધારે પડતું દોડી લે છે. રાઈટ, કે ભાઈ શું થયું? તો કે ભાઈ પહેલા જ દિવસે 5 કિલોમીટર દોડવા નીકળી ગયા. આવું કંઈ કરે એટલે મસલ ટિશ્યુ શું થાય? એના ફાટી જાય. રાઈટ, શું થાય? મસલ ટિશ્યુઝ ફાટી જાય. તો એને રિપેર કરવા, કેમ કે મસલ ટિશ્યુ ફાટે એટલે પછી બીજા દિવસે યોગ્ય રીતે ચલાય નહીં. યસ ઓર નો? કેમ? કેમ કે આ જે તમે અને હું ઇઝીલી હાથ હલાવી શકીએ છીએ, દોડી શકીએ છીએ, હલનચલન કરી શકીએ છીએ, એના માટે જવાબદાર છે સ્નાયુ પેશી. કોણ જવાબદાર છે? સ્નાયુ પેશી. અને તમને ખ્યાલ જ હશે, તમે જ્યારે રનિંગ કરતા હો કે એક્સરસાઇઝ કરતા હો તો તમારા ટ્રેનર કે આજુબાજુના લોકો સલાહ આપે કે પ્રોટીન ખા, પ્રોટીન.
કેમ સલાહ આપે? કેમ કે સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે અને પ્રોટીનના કારણે જ એનું શું થયેલું હોય છે? સંકોચન અને વિસ્તરણ થાય છે. તો ધ્યાનમાં રાખીશું, સ્નાયુ પેશીના બનવામાં અતિ મહત્વનું છે પ્રોટીન. શું છે? પ્રોટીન. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો સ્નાયુ પેશી એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ધરાવે છે, જેના કારણે એ શું કરી શકે છે? હલનચલન, રાઈટ? એટલે કે સંકોચન અને વિસ્તરણ કરી શકે. અને સંકોચન અને વિસ્તરણ કરી શકે એના કારણે શરીરને શું આપે છે? ઇઝીલી મૂવમેન્ટ આપે છે. સ્નાયુ પેશીમાં પાછા બે પ્રકાર પડે: ઐચ્છિક સ્નાયુ પેશીઓ અને અનૈચ્છિક સ્નાયુ પેશીઓ. ઐચ્છિક સ્નાયુ પેશીઓ એવી પેશીઓ છે કે જે તમારી ઈચ્છાથી તમે હલનચલન કરાવી શકો છો, જેમ કે હાથ પગ. યસ ઓર નો? શારીરિક ગતિશીલતા પૂરી પાડવી, રેખિત સ્નાયુઓ આપે છે આ, રાઈટ? એટલે કે આ જે સ્નાયુઓ જે છે કેવા જોવા મળશે? મોસ્ટલી રેખિત સ્નાયુઓ જોવા મળશે, એક રેખામાં જોવા મળશે, હલનચલનમાં મદદ કરે છે. અહીંયા તંતુઓ જે છે કેવા જોવા મળશે? લાંબા જોવા મળશે, નળાકાર તંતુઓ જોવા મળશે, રાઈટ? બહુકોષીય રચના છે સ્નાયુ પેશીની. તો એ ધ્યાનમાં રાખીશું. તો આ શું છે? ઐચ્છિક સ્નાયુઓ છે. અનૈચ્છિક સ્નાયુ પેશીની વાત કરીએ, રાઈટ? તો કે ભાઈ અનૈચ્છિક સ્નાયુ પેશીઓ કેવી છે? તો કે ભાઈ આ તમારી મારી ઈચ્છાથી હલતી નથી, સ્વયં સંચાલિત કરી શકાતી નથી. જે રીતે આપણે અહીંયા હલનચલન, દોડવું છે, કરી લીધું, હાથ પગ આ બધી વસ્તુ. અરેખિત સ્નાયુઓ હોય છે. અહીંયા કેવા સ્નાયુ હતા? રેખિત સ્નાયુઓ હતા. અહીંયા કેવા સ્નાયુઓ જોવા મળે છે? અરેખિત સ્નાયુઓ જોવા મળે છે. અહીંયા ઉદાહરણમાં આપણે શું જોયું? તો કે ભાઈ આ હાથ પગ ને એવી વસ્તુ જોઈ. અહીંયા ઉદાહરણમાં જોઈશું તો કે ભાઈ આંખની કીકી, રાઈટ? અહીંયા ઉદાહરણમાં જોઈશું મૂત્રવાહિનીઓ. અહીંયા ઉદાહરણમાં આવશે ફેફસા. ફેફસાની અંદર પણ તમારા સ્નાયુ પેશીઓ આવે, રાઈટ? અહીંયા ઉદાહરણ આવશે હૃદય, એની અંદર પણ સ્નાયુ પેશીઓ આવે. તો સ્નાયુ પેશી જે છે એ ખરેખર હલનચલન માટે જવાબદાર છે. એ સંકોચન અને વિસ્તરણના આધારે હલનચલન કરે છે, રાઈટ? અને અહીંયા બે પ્રકાર જોવા મળે: ઐચ્છિક સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી. ઐચ્છિક સ્નાયુ પેશી એ ઈચ્છાથી હલનચલનમાં મદદ કરે, અનૈચ્છિક સ્નાયુ પેશી જે છે એ ઈચ્છાથી હલનચલનમાં મદદ કરતી નથી. એ પોતાના મરજીથી વધે, પોતાના મરજીથી મુવમેન્ટ પૂરી પાડે. જેમ કે આંખની કીકી, એકદમથી પ્રકાશનું આવવું, આંખની કીકીનું નાનું કે મોટું એના અકોર્ડિંગ થવું. યસ ઓર નો? તો એ ધ્યાનમાં રાખીશું. આના પછી આવે છે ચેતાપેશીઓ. ચેતાપેશીની વાત કરીએ, મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ, આ બધી આપણે આખું ચેતાતંત્ર ભણીશું બેટા, આખું ચેતાતંત્ર બહુ ફર્સ્ટ ક્લાસ ભણીશું. પણ સમજી લો તો એ ચેતાતંત્રની માટે જવાબદાર કોણ છે? ચેતાપેશીઓ જવાબદાર છે. શું જવાબદાર છે? ચેતાપેશીઓ. અને ચેતાપેશી પાછી શેની બનેલી હોય? ચેતાકોષોની બનેલી હોય. શેની બનેલી હોય? ચેતાકોષોની. આ શરીરમાં જે ઉત્તેજના કે છે, જે રિઝલ્ટ, એટલે કે જે આપણે ધારો કે અહીંયા હતા, ગરમ પાણી અડ્યું અને એકદમથી હાથ પાછો ખેંચી લીધો, આવા બધા મુવમેન્ટ કરવામાં મદદરૂપ થશે. શું? ચેતાપેશી, રાઈટ? જો આપણે ચેતાપેશીની વાત કરીએ, આનો આકાર છે ને ચેતાકોષોનો એ ખાસો અલગ છે, રાઈટ? આવા આકારના હોય ચેતાકોષો, નોર્મલ કોષો જેવા ના હોય, રાઈટ? આમનો આકાર આપણે લાસ્ટ લેક્ચરમાં કોષોની ચર્ચા કરી હતી ત્યારે જોયું હતું કે કોષો જે છે ભિન્ન ભિન્ન આકારના જોવા મળે. એમાંના આ છે. તો આ છે તમારી ચેતાપેશી. ચેતાપેશીની વાત કરીએ તો કે ભાઈ ચેતાપેશીના જે ચેતાકોષો છે એમાં કોષ કેન્દ્ર, કોષ રસ બંને હોય છે. અને આ જે ચેતાકોષો જે છે એ ચેતાકોષોના જે કોષ રસ છે એને ચેતારસ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? ચેતારસ. તો ધ્યાનમાં રાખીશું. એટલું જ નહીં, આ જે કોષો જે છે એમાંથી લાંબા પાતળા જેવી જે છે શાખાઓ પણ નીકળતી જોવા મળે છે. શું જોવા મળે છે? આવી આ જો શાખાઓ નીકળેલી જોવા મળશે. અને સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષની અંદર આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ પણ હોય છે, હે ને? જોવા મળ્યો? યસ ઓર નો? તો એમને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. શિખાતંતુના નામથી ઓળખીએ છીએ, અક્ષતંતુના નામથી ઓળખીએ છીએ. આ જે છે ને આ બધી નીકળેલી એ શિખાતંતુઓ છે. એ શું છે બેટા? શિખાતંતુઓ. આ જે નીકળેલી છે એને આપણે અક્ષતંતુ કે ચેતાકોષ તરીકે પણ ઓળખીએ છીએ, કે ચેતાક્ષ તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ? તો ધ્યાનમાં રાખીશું, એને આપણે ચેતાક્ષ તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ? તો તમને આઈડિયા હોવો જોઈએ કે વસ્તુ શું છે, રાઈટ? શિખાતંતુઓ શું છે, ચેતાક્ષ શું છે, એના રિલેટેડ આઈડિયા હોવો જોઈએ. ચેતાકોષના સંદર્ભમાં આઈડિયા હોવો જોઈએ. યસ ઓર નો? આપ સૌને ખબર છે અમે યથાર્થ પરિશ્રમ કરી રહ્યા છીએ આ એનસીઈઆરટી સિરીઝ માટે. આજનો પણ આ લેક્ચર જે છે પેશીનો આટલો ડિટેલમાં લેવા પાછળનું મૂળ કારણ જ એ હતું મારું કે જેના કારણે શું થાય, જે વિદ્યાર્થીઓ આ વિડિયો લેક્ચર 1 કે 2 વાર જોવે, આ ટોપિકને સમજે, 9th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટી જે ગુજરાતીમાં અવેલેબલ છે જ માર્કેટમાં, એને એકવાર વાંચે
તો એની માટે છે ને ખાસું ઇઝી થઈ જશે. આગળના લેક્ચર્સમાં આવનારા જેટલા પણ આપણા જનરલ સાયન્સના ટોપિક્સ છે એને સમજવા માટે, અને આપણે આ દરેક વસ્તુને બહુ ડિટેલમાં અને બહુ સરસ રીતે કરીશું, રાઈટ. અને આના સિવાય જો વાત કરું તો આપને ખ્યાલ છે જીપીએસસી ઓનલાઈન એટલે કે હવે જે વેબ સંકુલ તરીકે ઓળખાય છે, વેબ સંકુલ જે છે અમારું પોતાનું પબ્લિકેશન હાઉસ છે, રાઈટ. અને પબ્લિકેશન હાઉસની અલગ ભિન્ન પુસ્તકો આવે છે. તો આમાંથી જે પણ પુસ્તક આપ મંગાવવા ઈચ્છતા હો એ આપ મંગાવી શકો છો, રાઈટ. અને આની સાથે આજનો લેક્ચર જે છે હું સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજે જે ટોપિક આપણે ભણાયા છે એની અંદરથી તમને કંઈક નવું શીખવા મળશે. તમે નવું શીખવાનો પ્રયત્ન કરશો, તમે આનું રિવિઝન કરશો, અને આજે રાતની ટેસ્ટમાં મળીએ. તમામ વિદ્યાર્થીઓને કહું છું વાંચીને આવજો. આજની ટેસ્ટની અંદર મજા કરીશું, આ ટોપિકને ફરીથી રિસોલ્વ કરીશું. ત્યાર સુધી આપણે મળીએ. જય હિન્દ, જય ભારત.